शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्र बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त આજે ગ્રંથના અધ્યયનો આપણે પ્રારંભ કરીએ છીએ. એનું નામ છે પંચદશી. પંચદશ એટલે કે 15. આ 15 અધ્યાયનો ગ્રંથ હોવાને કારણે એને પંચદશી એટલે કે 15 અધ્યાયનો ગ્રંથ. બસ આવું સરળ નામ છે. લેખકે પોતાનું નામ લખીને જતા નથી હોતા અને માટે ગ્રંથનું આવું સરળ નામ આપવામાં આવે છે. જેમ કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, તેવી રીતે પંચદશી. પંચદશ અર્થાત 15 પ્રકરણનો ગ્રંથ હોવાને કારણે એના રચયિતા છે સ્વામી વિદ્યારણ્ય. આજથી લગભગ 700 વર્ષ પૂરું થઈ ગયા. ક્યારે થઈ ગયા એ નક્કી તો કહી શકાતું નથી. કદાચ 1300 થી 1390 કહેવામાં લગભગ 100 વર્ષ જીવ્યા હોય માની છે. 1300 થી માંડીને 1400 એ અરસાની અંદર એમનો કાળ છે. અને ખૂબ જ વિદ્વાન એક મહાપુરુષ. વેદાંત સંપ્રદાયની અંદર જે ખૂબ અગત્યના આચાર્યો થઈ ગયા. શંકરાચાર્ય તો ખરા જ, એમના શિષ્ય સુરેશ્વરાચાર્ય, અને એમના પછી જો કોઈનો નંબર આવતો હોય તો સ્વામી વિદ્યારણ્ય. સ્વામી વિદ્યારણ્ય ભારતી એવું નામ આવશે એમનું. અને ખૂબ જ પ્રસિદ્ધ છે. ખૂબ બધા ગ્રંથોની રચના એમણે કરેલી છે. અને વિજયનગરનું સામ્રાજ્ય સ્થાપવામાં એમનો ખૂબ જ અગત્યનો ફાળો હોય એમ પણ માનવામાં આવે છે. એ માત્ર વેદાંતના જ પ્રખર આચાર્ય હતા એટલું જ નહીં, પરંતુ પૂર્વાશ્રમની અંદર પણ એ મહાન રાજનૈતિજ્ઞ પણ હતા એમ કહેવાય છે. અને તેથી વિજયનગરનું સામ્રાજ્યની સ્થાપના કરનારા હરિહર અને બુક્કરા જે બે ભાઈઓ હતા, તો એમના આ મંત્રી હતા. અને એમની પ્રેરણાથી જ આ હરિહરે આ વિજયનગરનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય એમ કહેવાય છે. અને કેટલાક વર્ષો સુધી એ સામ્રાજ્યના એ મંત્રી પદે પણ રહ્યા એમના પૂર્વાશ્રમમાં. પૂર્વાશ્રમ નામ હતું માધવ. એમના એક બીજા ભાઈનું નામ સાયણ. અને આવી રીતે અને ત્રીજો એક પણ ભાઈ હતો, એનું નામ હતું ભોગનાથ.
આમ આ ત્રણેય ભાઈઓ હતા ખૂબ જ વિદ્વાન. એમના નાના ભાઈ સાયણાચાર્ય માટે કહેવાય છે, કહેવાતું નથી, જાણીતું છે કે એમણે ચારે વેદ પર ભાષ્ય રચેલું છે. આમ વેદના ભાષ્યકાર અર્થાત સાયણાચાર્ય એ આ વિદ્યારણ્ય સ્વામીના નાના ભાઈ. કોઈ કેમ માને છે કે વિદ્યારણ્ય સ્વામીનું પણ નામ છે, અને વિદ્યારણ્ય સ્વામીનું નામ છે માધવાચાર્ય. આ સાયણ નામ જે છે એ વ્યક્તિનું નામ છે કે પછી એમનું કુટુંબનું નામ છે, અર્થાત એમની અટક સાયણ હોય એવું પણ લાગે છે. એટલે એમના નાના ભાઈનું નામ એ સાયણાચાર્ય એ એમના પોતાનું નામ છે કે અટક પરથી પડ્યું, આ બધો ખૂબ બધો વાદ વિવાદ છે. કારણ કે આ માધવ સાયણ એમ પણ કહેવાય છે. અંતેથી એવું છે એમના માટે શ્રીમતી જનની યસ્ય, એમની માતાનું નામ હતું શ્રીમતી, પિતાનું હતું માયણ. સાયણો ભોગનાથ છે, અને સાયણ અને ભોગનાથ બીજા એમના બે ભાઈઓ હતા. બોધાયનમ યસ્ય સૂત્રમ, એમનો પરિચય એમણે પોતે આપેલો છે. અમારું સૂત્ર બોધાયન છે, યજુર્વેદની શાખા છે, ભારદ્વાજ ગોત્ર છે. અને આવો માધવ જે છે સર્વજ્ઞ, સર્વને જાણનાર આ માધવ, એટલે વિદ્યારણ્ય સ્વામીનું પૂર્વજનું નામ હતું માધવ, અને માધવાચાર્ય તરીકે પ્રસિદ્ધ હતા. એ પોતે જ કહે છે કે સાયણ કુળની અંદર, સાયણ કુળને જો ક્ષીરાબ્ધિ એટલે ક્ષીર સાગર સાથે સરખાવવામાં આવે, ક્ષીર સાગરનું જ્યારે મંથન કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા રત્નો જે નીકળેલા, એનું એક મહાન રત્ન તો કૌસ્તુભમણી, જે વિષ્ણુ ભગવાનના વક્ષસ્થળને શોભાયમાન કરે છે. તો કહે છે કે આવા સાયણ કુળના દુગ્ધાબ્ધિ અર્થાત ક્ષીર સાગરના આ જે માધવાચાર્ય કે વિદ્યારણ્ય સ્વામી કૌસ્તુભ સમાન છે. આમ કરીને એમણે જે સર્વદર્શન સંગ્રહ નામનો ગ્રંથ રચ્યો, એમાં આ પ્રકારે એમનું પણ ઓળખાણ આપવામાં આવે છે. એટલે ખૂબ જ પ્રસિદ્ધ આચાર્ય છે. વેદાંત સંપ્રદાયમાં પણ એમનો ખૂબ જ અગત્યનો ફાળો છે, અને વેદાંતના જ નહીં પણ ઘણા બીજા પણ એમણે ગ્રંથો લખેલા છે. એમના કેટલા ગુરુઓ છે એ પણ ખબર, 3 ગુરુઓ હોય એવું મનાય છે. એમણે જુદા જુદા ગ્રંથ રચ્યા છે, એમાં જુદા જુદા ગુરુઓનો ઉલ્લેખ છે. આ ગ્રંથની અંદર નમશ્રી શંકરાનંદ આ ગ્રંથનો પ્રારંભ કરે છે પોતાના ગુરુને નમસ્કાર કરતા. એમાં ગુરુનું નામ લખે છે શંકરાનંદ, એ ગુરુ. પછી બીજું ભારતી તીર્થ, એ પણ એમના ગુરુ. અને ત્રીજું વિદ્યાતીર્થ. આવા 3 એમના ગુરુ હોય. તો આ વિદ્યારણ્ય સ્વામી આપણા જે શંકર મઠ છે 5, એમાં જે શૃંગેરીનો મઠ છે જે સૌથી પ્રાચીન ગણાય છે. એટલે આમ તો બધા મઠ શંકરાચાર્ય સ્થાપ્યા હોવાનું કહેવાય છે. તો કોઈક એવો એક મત પણ છે કે શંકરાચાર્ય માત્ર એક શૃંગેરી મઠની સ્થાપના કરેલી અને વિદ્યારણ્ય સ્વામીએ બાકીના 4 મઠની સ્થાપના કરી. એવી જાત જાતની બધી દંતકથાઓ છે. પણ આવો જે શૃંગેરી મઠ છે, એ શૃંગેરી મઠના આ શંકરાચાર્ય પણ રહી ગયેલા. કોણ? વિદ્યારણ્ય સ્વામી. એમના નાના ભાઈ હતા ભોગનાથ, એ પણ ત્યાંના શંકરાચાર્ય હતા એમ કહેવાય છે. અને એમની પહેલા એ શંકરાચાર્ય હતા, અને એમનું નામ ભારતી તીર્થ હોય એમ મનાય છે. તો અને ભારતી તીર્થની પહેલા શંકરાચાર્ય વિદ્યાતીર્થ, એટલે વિદ્યાતીર્થ પણ એમના ગુરુ, ભારતી તીર્થ પણ એમના ગુરુ, અને શંકરાનંદ પણ એમના ગુરુ. એટલે એવી સમજ આપવામાં આવે છે કે મૂળ વિદ્યાતીર્થ બહુ જ પ્રચંડ વિદ્વાન. એ વિદ્યાતીર્થ અને વિદ્યારણ્ય આ બંનેનો ખૂબ સુંદર સહયોગ છે વેદાંત શાસ્ત્રના સંપ્રદાયના પ્રચારમાં. એક હોય છે કે શંકરાચાર્યએ અદ્વૈત મતની સ્થાપના તો કરી અને મઠોની પણ સ્થાપના કરી. એ લગભગ 8મી સદીમાં, એના પછી લગભગ 500 વર્ષ થઈ ગયા. અંતેથી એ થોડુંક એનો વેગ થોડો ધીમો પડી ગયેલો. અંત્યાથી આ વિદ્યાતીર્થ અને વિદ્યારણ્ય સ્વામી આ બંને મળીને એ સંપ્રદાયને વળી પાછો ખૂબ જ વેગ આપ્યો. અને એમ કરીને આ અદ્વૈત સંપ્રદાય છે એ અત્યાર સુધી આપણો ચાલી આવ્યો છે. એમાં અગત્યનો ફાળો આ બંને ગુરુઓનો છે. તો વિદ્યાતીર્થ પણ એ શંકરાચાર્ય રહી ગયા શૃંગેરીના, એમની પછી ભારતી તીર્થ, એમના પછી આ વિદ્યારણ્ય તીર્થ. એ વિદ્યારણ્ય સ્વામી લગભગ 100 વર્ષ જીવ્યા એવું મનાય છે. અને કંઈક 80 વર્ષે શંકરાચાર્ય થયા. કેટલા 80 વર્ષે કે સંન્યાસ દીક્ષા લીધી, અને 85 વર્ષે શંકરાચાર્યના પીઠ પર આવ્યા, અને કે 100 વર્ષે એમણે સમાધિ લીધી હશે. એમ કહીને 15 વર્ષથી શંકરાચાર્યની પીઠ પર રહ્યા. આ પ્રકારનો ઇતિહાસ છે. અને
એમણે કેવા કે ગ્રંથ તો રાજનીતિજ્ઞ એટલે રાજનીતિ પર ગ્રંથ લખ્યા છે, વ્યાકરણ પર ગ્રંથ લખ્યા છે, મીમાંસા પર ગ્રંથ લખ્યા છે, સ્મૃતિ પર ગ્રંથ લખ્યા છે, દર્શનશાસ્ત્ર પર ગ્રંથ લખ્યા છે, કાવ્ય પર લખેલું છે અને વેદાંત. એક મનુષ્યની અંદર આટલું બધું જ્ઞાન હોય એટલે કે આ બધા વિવિધ ક્ષેત્રની અંદર આ પ્રકારનું સામર્થ્ય હોય એવું ભાગ્ય જ બન્યું હોય. રાજનીતિ પછી વ્યાકરણમાં માધવીય ધાતુ વૃત્તિનો વ્યાકરણ ગ્રંથ લખ્યો છે, જૈમિનીય ન્યાયમાલા એમાં મીમાંસાનો ગ્રંથ લખ્યો છે, પારાશર સંહિતા પર એમણે એ સ્મૃતિ ગ્રંથ પર એમણે ટીકા લખેલી છે, શંકર દિગ્વિજય શંકરાચાર્ય મહારાજનું એમણે જીવન ચરિત્ર સંસ્કૃતમાં સુંદર લખ્યું, શંકર દિગ્વિજય એ પણ એમણે રચેલું છે. પુરાણની અંદર પણ કઈ સુત સંહિતા પર એમણે સુંદર ટીકા લખેલી છે. વેદાંતના તો ખૂબ બધા ગ્રંથો લખેલા છે. એ વેદાંતના ગ્રંથો જાણવાનો તમને રસ પડશે. એક તો એમણે બૃહદારણ્યક વાર્તિક સાર સવાના પરમાં જે બૃહદારણ્યક ઉપનિષદ ચાલે છે એ તો થોડું અરણ્ય જેવું ઉપનિષદ, અરણ્ય એટલે વન જેવું મોટું ઉપનિષદ. એમના પર શંકરાચાર્યનું ભાષ્ય છે એ બહુ જ મોટું. એમના પર એમના શિષ્ય સુરેશ્વરાચાર્યએ વાર્તિક લખ્યું એકદમ મોટું કે 10-12 શ્લોકોનું. તો આ બધા જંગલોમાં ક્યાંનો પ્રવેશ થાય અને ક્યારે તો એટલા માટે આ વાર્તિકનો સાર એમણે છે બૃહદારણ્યક વાર્તિક સાર. એ આખા વાર્તિકની અંદર જે કહેવામાં આવ્યું છે એને સાર રૂપનો ગ્રંથ રચ્યો. એક બીજો વેદાંતનો બહુ જ અગત્યનો ગ્રંથ છે. શંકરાચાર્ય મહારાજે બાદરાયણ મુનિએ બ્રહ્મસૂત્રની રચના કરી, શંકરાચાર્ય મહારાજે એના પર ભાષ્ય રચ્યું. પછી એમના એક શિષ્ય પદ્મપાદાચાર્ય એમણે પંચપાદિકાનો એક ગ્રંથ રચ્યો. પહેલા 4 સૂત્રો પર, ચતુસૂત્રી પર પંચપાદિકાનો ગ્રંથ રચ્યો. એમના પર વળી 12મી કે 13મી સદીની અંદર બીજા આચાર્ય એમનું વિવરણ કર્યું. એના પર પછી આ વિદ્યારણ્ય સ્વામી વિવરણમાંથી પ્રમેય જે લઈને એનો પ્રબંધ સંગ્રહ કર્યો, વિવરણ પ્રમેય સંગ્રહ. એમણે અપરોક્ષાનુભૂતિ શંકરાચાર્યના ગ્રંથ પર ટીકા લખેલી છે. ઐતરેયોપનિષદ, તૈતરેયોપનિષદ દીપિકા લખેલી છે, છાંદોગ્યોપનિષદ. એમણે એક જીવન મુક્ત વિવેક નામનો ગ્રંથ લખેલો છે. જીવન મુક્ત પુરુષ કેવો હોય એ પ્રકાર સમજાવતો, એટલે અનુભૂતિ પ્રકાશ. ઘણા બધા સુંદર ગ્રંથોની રચના વિદ્યારણ્ય સ્વામીએ કરી છે. અને આ રીતે મહાન વિદ્વાન અને એના એ જ જો સાયણાચાર્ય પણ એમનું નામ હોય તો વેદ પર ભાષ્ય પણ એમણે રચ્યું હોય તો પછી એમની રચનાઓ વિશે કંઈ કહેવાનું રહે જ નહીં. એટલે આવા પ્રખર વિદ્વાન, મહારાજનીતિજ્ઞ, બધી રીતે કુશળ, વ્યવહારમાં પણ કુશળ અને છેવડે અને શાસ્ત્રમાં પણ કુશળ આવા. એટલે કે શંકરાચાર્યજીને આટલું કામ નહોતું કરવું પડ્યું જેટલું વિદ્યારણ્ય સ્વામીએ કર્યું. શંકરાચાર્યજી કે રાજનીતિમાં કશું કામ કરવાની જરૂર નહોતી પડી. હમણે તો કારણ કે તે વખતે મુસલમાનોનો એટલો બધો હુમલો હતો, દિલ્હીનો પેલો મોહમ્મદ તગલકના આ બધા લોકો અને એના બધા લોકો એટલા દક્ષિણની અંદર હુમલા લઈ ગયેલા કે જો આ વિજયનગરનું રાજ્ય ન સ્થપાયું હોત, એ રાજ્ય લગભગ 200-250 વર્ષ સુધી ચાલ્યું, એ જો ન ચાલ્યું હોત તો દક્ષિણ ભારતની અંદર પણ મુસ્લિમ રાજ્ય સ્થપાઈ ગયું હોત તો ઉત્તર ભારત જેવી એની હાલત થાત અને તો ખરેખર હિન્દુ સંસ્કૃતિ કદાચ રહી પણ ના હોત. આવી સ્થિતિમાં એ દ્રષ્ટિએ મુસ્લિમોનો હુમલો ખાળવા માટેનું આ અગત્યનું રાજ્ય હતું અને એમાં પણ આ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણા મહાન હતી. એ વખતે શ્રીરંગ સ્વામીનું જે મંદિર છે એ બધું પ્રદેશ હતો એ પણ મુસલમાનોના હાથમાં હતો. આમણે પ્રેરણા આપીને એક રાજાને ત્યાં મોકલીને પણ જીતી લીધું. એમ કરીને એમણે હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે પણ ખૂબ જ સુંદર કાર્ય કરેલું છે. આવા વિદ્યારણ્ય સ્વામીએ આ ગ્રંથ રચેલો છે પંચદશી. બધા પાસે ચોપડી છે, બરોબર? કોની પાસે કશું નથી? આજે બધા પાસે છે ચોપડી કે કાગળિયા? આમ તો આપણો ક્લાસ ગુજરાતીમાં જ ચાલવાનો છે. સંસ્કૃત ના આવડતો તો કંઈ વાંધો નથી. હું ક્યારે સંસ્કૃત ધારો કે ટીકા વાંચ્યું તો કોઈ ચિંતા કરવા નહીં, કારણ કે એવું બનવાનું નથી કે તમે કશું સમજાવો કે રહી જાઓ. ખાલી મારા પોતાના શોખ માટે હું કંઈ વાક્ય વાંચતો તો તમારે ચિંતા કરવી નહીં, કારણ કે એ બધાનું ગુજરાતીમાં બરોબર વિવરણ થશે જ. અચ્છા, આ પંચદશી ગ્રંથ પર એક રામકૃષ્ણ નામના એક વિદ્વાને ટીકા લખેલી છે.
તો પંચદશીના 15 અધ્યાયની ટીકા એમણે લખેલી છે. દરેક અધ્યાયના પ્રારંભની અંદર એ ભારતી તીર્થ અને વિદ્યારણ્ય બંને ગુરુઓને નમસ્કાર કરતા હોય. એનો અર્થ લાગે છે કે રામકૃષ્ણ જેમણે આ ટીકાકાર છે એમને વિદ્યારણ્ય સ્વામી અને ભારતી તીર્થ બંને માટે ખૂબ જ આદર હશે. એટલે એમના કદાચ સીધા શિષ્ય પણ હોઈ શકે અને તેથી ખૂબ નજીક ના હોઈ શકે. એમણે બહુ સરસ સંસ્કૃત ભાષામાં આ ગ્રંથની ટીકા લખી છે. શા માટે આવો ગ્રંથ રચાયો હશે? કોઈ પ્રશ્ન કરે કે બ્રહ્મસૂત્ર એનું ભાષ્ય અને ઉપનિષદના ભાષ્ય, આમ આચાર્ય અને બીજા આચાર્યો ઘણા બધા ગ્રંથ રચેલા છે, તો તમારે વળી નવો વેદાંતનો ગ્રંથ રચવાની શી જરૂર પડી? એટલા માટે કે એ જે ગ્રંથો રચાયેલા છે અને ભાષ્યો રચાયેલા છે એમાં સામાન્ય મનુષ્યને પ્રવેશ મળી શકતો નથી. બહુ ગંભીર ગ્રંથો હોવાને કારણે જે લોકોની બુદ્ધિની સૂક્ષ્મતા હોય અને જે ખૂબ પ્રયત્નશીલ હોય અને ખૂબ બધો સમય જેની પાસે હોય એવા લોકો એ ગ્રંથોમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે. અને તેથી જે બીજા સાધકો છે જેમની પાસે એટલો બધો સમય ન હોય કે એટલી બધી વિદ્વત્તા ન હોય એ લોકો પણ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. માટે આ પ્રકારના ગ્રંથોની રચના થયેલી છે. આમ તો શંકરાચાર્ય મહારાજે બ્રહ્મસૂત્રનું ભાષ્ય જ્યારે રચ્યું ત્યારે ખૂબ બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા, ખૂબ સંશયો જે હશે બધા સંશયો ઉપસ્થિત કરીને એ બધાનું એમણે નિવારણ કર્યું. પણ ત્યાર પછી કેટલાય નવા બધા સંશયો જન્મતા ગયા અને તેથી આ પ્રકારના ગ્રંથોની રચના થઈ. એટલે કે બ્રહ્મસૂત્ર અને ભાષ્યમાં જે સંશયોનું નિવારણ કરવાનું આચાર્ય શંકરાચાર્ય જેવા આચાર્યોને કદાચ પ્રસંગ ન પ્રાપ્ત થયો હોય, અવસર ન પ્રાપ્ત થયો હોય, એવા બીજા બધા સંશયોને ઉપસ્થિત કરીને એ બધાની ચર્ચા આ ગ્રંથોમાં કરવામાં આવી છે. માટે વેદાંત શાસ્ત્રમાં, વેદાંત સંપ્રદાયમાં આની ખૂબ જ માન્યતા છે. પંચદશી ગ્રંથની ખૂબ માન્યતા છે. અને એટલા માટે આ ગ્રંથનો અભ્યાસ કરવાથી વેદાંતનું સર્વ રીતનું સિદ્ધાંતનું બધી જ રીતનો આપણને પરિચય પ્રાપ્ત થાય. એટલે આ ગ્રંથનું શ્રવણ, અધ્યયન, મનન ખૂબ જ લાભદાયી છે. આ વેદાંતનો ગ્રંથ હોવાને કારણે, પ્રકરણ ગ્રંથ હોવાને કારણે માત્ર વેદાંતની ચર્ચા હોય, બીજી કશી ચર્ચા ના હોય, એ દ્રષ્ટિએ કદાચ આપણું વધારે ધ્યાન માગી લે, કદાચ વધારે થોડુંક ધ્યાન માગી લે અને વધારે ચિંતન માગી લે. પણ જો એ પ્રકારની આપણે તૈયારી હોય તો આ ગ્રંથોનું અધ્યયન ખૂબ જ લાભદાયી થશે. એ દ્રષ્ટિએ આપણે આ ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. પહેલા આ ગ્રંથનો પ્રારંભ થાય છે જે શ્લોકથી, એ મંગળાચરણનો શ્લોક છે. આપણે ત્યાં આ પ્રકારની પદ્ધતિ છે કે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય અને ખાસ કરીને કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરવો હોય તો હંમેશા મંગળાચરણથી પ્રારંભ કરવામાં આવે. મંગળાચરણમાં ક્યાં તો ભગવાનને અને ગુરુને, ઈષ્ટ દેવતાને અને ગુરુને નમસ્કાર કરીને એમના અનુગ્રહની પ્રાર્થના કરવામાં આવે. પ્રારંભમાં પ્રાર્થનાથી કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય છે. એટલા માટે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો એમાં કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવવાની હંમેશા શક્યતા રહેલી જ છે. શ્રેયાંસી બહુ વિઘ્નાની, કોઈ સારું કાર્ય હાથમાં લો તો ઘણા બધા વિઘ્નો ઊભા થવાની શક્યતા રહેલી જ છે. અને માટે એ વિઘ્નોથી આપણું કાર્ય અટકી ન પડે અને એટલા માટે આપણે ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરીએ છીએ, ગુરુના અનુગ્રહની પણ પ્રાર્થના કરીએ છીએ કે પ્રકારનો અનુગ્રહને પ્રાપ્ત થાવ જેથી નિર્વિઘ્ને આ કાર્ય સિદ્ધ થાય. વળી આવા પ્રકારનો ગ્રંથ રચવાનો હોય તો માત્ર ગ્રંથ રચાય એટલાથી જ ગ્રંથકારને સંતોષ નથી થતો. એમને એવી પણ ઈચ્છા હોય કે આનો પ્રચાર થવો જોઈએ. દરેક ગ્રંથકારની એવી ઈચ્છા હોય કે આ ગ્રંથનો પ્રચાર થવો જોઈએ. પ્રચાર એટલે પોતાની ખ્યાતિ કે લાભ કે પૂજા માટે નહીં, પણ જે હેતુથી આ ગ્રંથની રચના કરવામાં આવી છે એ હેતુ સિદ્ધ થવો જોઈએ. કયા હેતુથી ગ્રંથની રચના કરવામાં આવે છે? તો જે જિજ્ઞાસુઓ છે, મુમુક્ષુઓ છે, એમની પાસે આ ગ્રંથ પહોંચવો જોઈએ. ગ્રંથ તો આપણે રચના કરી, છપાયો ખરો અને પછી પેલાને જેને છાપખાનાની અંદર પડી રહે અને કોઈને પ્રાપ્ત જ ન થાય તો પછી આ ગ્રંથની રચના કરવાનો અર્થ ન સરે. અને તેથી એ લોકોને પ્રાપ્ત થાય, માત્ર લોકોને નહીં પણ મુમુક્ષુઓને પ્રાપ્ત થાય. એટલે પ્રચય મોક્ષોને પ્રાપ્ત થાય. એટલું જ નહીં, પાછા મોક્ષો ખરીદીને પાછા એમની લાઇબ્રેરી મૂકી રાખે એવું પણ નહીં, પરંતુ એ મોક્ષનો અભ્યાસ પણ કરે. માત્ર અભ્યાસ કરે એટલું જ નહીં, પરંતુ મુમુક્ષો આ ગ્રંથમાં જેનું પ્રતિપાદન થયું છે એ વિષયને ગ્રહણ કરે, એમ કરીને એમનું કલ્યાણ થાય. ટૂંકમાં
આ બધી વસ્તુ હંમેશા લોક કલ્યાણ, આવા મહાન આચાર્યો જ્યારે કાર્ય કરતા હોય ત્યારે કોઈ લાભ કે પૂજા કે ખ્યાતિ માટે કરતા હોતા નથી, માત્ર અત્યંત કરુણાથી પ્રેરાઈને લોક કલ્યાણ માટે જ આ પ્રકારનું કાર્ય થતું હોય. અને ત્યારે જ થાય જ્યારે મુમુક્ષુઓ આ વિષયને ગ્રહણ કરે, એ ત્યારે જ બને જ્યારે આ ગ્રંથ એમની પાસે પહોંચે. અને તેથી આ ગ્રંથની રચના થાય અને જોડે જોડે એનો પ્રચાર થાય, જિજ્ઞાસુઓને પ્રાપ્ત થાય અને એમનાથી એમનું જીવનનું કલ્યાણ થાય. આ બધી ઈચ્છા આ ગ્રંથકારના મનમાં હોય છે. અને તેથી આ બધી ઈચ્છાની સમાપ્તિ થાય, બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એ માટે પ્રારંભમાં પ્રાર્થના કરવામાં આવે છે, મંગળાચરણ કરવામાં આવે છે. અને આ જે મંગળાચરણ છે એ ઈશ્વરને અને પોતાના ગુરુને બંનેની પ્રાર્થના રૂપમાં છે. શા માટે મંગળાચરણ કરવાની જરૂર પડે છે? આવા મહાપુરુષો છે, એમને વડે શું વિઘ્ન આવવાનું છે એવું કદાચ થાય આપણને, અથવા તો એમણે આવો શ્લોક લખવાની છે જરૂર. પ્રાર્થના તો મનમાં પણ કરી શકો. ટૂંકમાં કંઈક કરતા પહેલા આપણે મનમાં પ્રાર્થના કરીએ અને પછી પ્રારંભ કરીએ તો પણ ચાલે. તો પ્રાર્થનાના શ્લોકની રચના કરવાની શું જરૂર? એટલા માટે શિષ્ય શિક્ષાર્થમ, જે ભવિષ્યની પ્રજા છે એ લોકોને શિક્ષણ પ્રાપ્ત થાય કે આ પ્રકારે ગ્રંથની રચના હંમેશા મંગળાચરણથી કરવી જોઈએ. એ પ્રકારની એક પ્રથા ચાલુ રહે. કદાચ એમને પોતાને આ વસ્તુની આવશ્યકતા ન હોય તો પણ પછીની જે પેઢી આવે છે એ લોકો આ પ્રકારની પદ્ધતિ ચાલુ રાખે, જેથી એમનો જે ગ્રંથ કે એમનું કાર્ય છે નિર્વિઘ્ન સમાપ્ત થાય. એ માટે શિષ્ય શિક્ષાર્થમ, તો શિષ્યને શિક્ષા પ્રાપ્ત થાય કે પ્રારંભ, શુભ કાર્યનો પ્રારંભ મંગળાચરણથી કરવો જોઈએ. એ માટે આ ગ્રંથ, આ મંગળાચરણની રચના કરે છે. અને આવા કુશળ લોકો કોઈ પણ શ્લોકની રચના કરે, પ્રાર્થના કરે તો પણ માત્ર પ્રાર્થના એટલો જ હેતુ નથી હોતો, એ દ્વારા બીજો પણ કંઈક કહી જતા હોય છે. અર્થાત વિષય પ્રયોજને છે સૂચયતી, આ ગ્રંથનો શું વિષય છે અને ગ્રંથ રચવાનું શું પ્રયોજન છે એ પણ સૂચિત કરે છે. કહેતા નથી, આમ સ્પષ્ટતાથી કહેતા નથી. અને છતાં પણ આ શ્લોકનો આપણે શ્લોકના પર વિચાર કરીએ ત્યાં ખબર પડે કે આ પહેલા જ શ્લોકની અંદર ગ્રંથકાર આપણને કહી દે છે કે આ ગ્રંથનો શું વિષય છે. એટલું જ નહીં, પરંતુ આ ગ્રંથનું અધ્યયન કરવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ્ઞાનથી શું પ્રયોજન સિદ્ધ થાય, આ બંને વસ્તુનું સૂચન પણ આ પહેલા શ્લોકમાં કરવામાં આવ્યું છે. એટલે પ્રાર્થના પણ કરે, એને કારણે અનુગ્રહ પ્રાપ્ત થાય, આરંભ પણ મંગળ રીતે થાય અને જોડે જોડે આવી રીતે અનુબંધ ચતુષ્ટય છે એનું સૂચન પણ થાય. આ બધા પ્રયોજન સિદ્ધ થાય છે આ પહેલા શ્લોકથી. કહે છે પહેલા શ્લોકમાં, નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહગ્રાસૈક કર્મણે નમઃ, નમસ્કાર. કોનો નમસ્કાર? શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુ જન્મને. છેલ્લા શબ્દ છે અંબુ જન્મને. અંબુ એટલે કે જળ. જળમાંથી જન્મ થયો છે. જળમાંથી કોનો જન્મ થાય? ઘણી વસ્તુનો જન્મ થાય, પણ આપણને શેમાં રસ છે? જળમાંથી કોનો જન્મ થાય? તો કે કમળનો. કમળનો જન્મ શું થાય છે? જળમાંથી. અંબુ જન્મને અર્થાત કમળને નમસ્કાર. કયા કમળ નમસ્કાર? પાદાંબુ જન્મને. પાદ એટલે કે ચરણ. ચરણ કમળને નમસ્કાર. કોના ચરણ કમળને? ગુરુ પાદાંબુ જન્મને. ગુરુજીના ચરણ કમળને નમસ્કાર. કેવા ગુરુજી છે? શ્રી શંકરાનંદ. તો પોતાના ગુરુ નમસ્કાર કરે છે. આમાંથી એવું લાગે છે કે શંકરાનંદજી એમના ગુરુ હતા. શંકરાનંદજી પણ વેદાંત સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ છે. એ પણ કાંચીપુરીના શંકરાચાર્ય રહી ગયેલા છે. અને જોડે જોડે એમણે ઘણા બધા ઉપનિષદ પર ટીકાઓ લખેલી છે, દીપિકાઓ લખેલી છે. એ સિવાય પણ બીજા ગ્રંથોની રચના કરી છે. અને શંકરાનંદ સ્વામી પણ ખૂબ પ્રસિદ્ધ છે. એવા શંકરાનંદ જે મારા ગુરુજી છે એમના ચરણ કમળને નમસ્કાર. આ શંકરાનંદ નામ પણ સુંદર છે. શંકરશ્ચાસૌ આનંદ ઇતિ શંકરાનંદ.
જે શંકર પણ છે અને આનંદ છે, અને કર્મધારય સમાસ કહે છે. જે શંકર પણ છે અને આનંદ પણ છે, અને શું કહેવાય? શંકરાનંદ. શંકર કોને કહેવાય? શમ કરોતિ ઇતિ શંકર. શમ એટલે સુખમ. શમ કર, શમ સુખમ કરોતિ ઇતિ શંકર. જે સુખ કરે છે, અર્થાત જે સુખ કે આનંદ પ્રદાન કરે છે, એનું નામ છે શંકર. એક સ્વામી એમ પણ સમજાવે કે શમ કે સુખમ જેના કર્મમાં છે, હાથમાં જેના પણ શંકર, જેના હાથમાં સુખ છે, એટલે કે હંમેશા જે જ્યાં જાય ત્યાં હંમેશા સુખ ઉત્પન્ન કરતા હોય છે કે સુખ પ્રદાન કરતા હોય છે, એમને કહેવાય છે શંકર. આમ તો એટલે કે છે સકલ જગત આનંદ કર. સમગ્ર જગતને જે આનંદ આપે છે એનું નામ શંકર. આ ભગવાનનું નામ છે શંકર, પરમાત્માનું નામ છે શંકર. એવું કોણે કહ્યું પરમાત્મા સમગ્ર જગતને આનંદ આપે છે? અમારો તો અનુભવ છે કે અમને કોઈ પ્રકારના સારા સારા ઈષ્ટ વિષયો પ્રાપ્ત થાય તો આનંદ આવતો હોય છે. ગરબામાંથી આનંદ આવે, સંગીતમાંથી આનંદ આવે, ભોજનમાંથી આનંદ, આવી બધી વસ્તુમાંથી આનંદ આવે છે. ભગવાન વળી ક્યાં આનંદ આપનાર આવે? એ શક્યવાનંદ યાદી. તૈત્રીય ઉપનિષદ કહે છે કે ખરેખર જો કોઈ આનંદ આપનારું હોય તો આ પરમાત્મા જ છે. કદાચ ગરબો આપણા આનંદ માટેનું નિમિત્ત બને કે આઈસ્ક્રીમમાં પણ આનંદ માટેનું નિમિત્ત બની શકે, અને છતાં પણ એનો અનુભવ કરવાથી જે આનંદ આવે છે એ કોણ આપે છે આપણને? એ તો બોલો પરમાત્મા જ આપતો હોય છે. કેવું તો આપતો હોય છે? આપણા કર્મફળને અનુરૂપ. આઈસ્ક્રીમ ખાધો એટલે આનંદ જ આવે એવો તો કોઈ નિયમ છે જ નહીં. કયા સંજોગોમાં આઈસ્ક્રીમ ખાધો એના પર આધાર રાખે છે. પેટમાં ખૂબ ગડબડ થતી હોય અને પિત્ત થયું હોય અને તમે આઈસ્ક્રીમ ખાધા હો તો કે એવો આનંદ કદાચ ના પણ આવે, અને તમારે ન ખાવો એને ખાવો પડે ધારો કે. એટલે ઘણા ઘણા સંજોગોની અંદર કોઈ કોઈ વસ્તુ કરવામાં આવતી હોય, અંતેથી અમુક વસ્તુ આનંદ આપે એવો કોઈ નિયમ નથી. એક નિયમ છે. શું નિયમ છે? કે ભૂતકાળમાં સત્કર્મ કર્યું હોય તો એનું પરિણામ આપણને સુખમાં મળે. અંતેથી જ્યારે જ્યારે પણ આપણને સુખનો કે આનંદનો અનુભવ થતો હોય ત્યારે એ કોઈ ભૂતકાળના શુભ કર્મના પરિણામ થતો હોય, અને આપનાર કોણ છે? કર્મફલદાતા ઈશ્વર. એટલે ખરેખર તો સર્વને આનંદ પ્રદાન કરનાર છે ઈશ્વર, એટલે શંકર એ પરમાત્માનું નામ છે. કો હ્યવાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો કોણ શ્વાસ અંદર લે, કોણ શ્વાસ જીવવાની પણ કોણ તસદી લે? કોઈ માણસ, જે કોઈ પ્રાણી જીવે પણ ક્યારે? જીવવાનું કોઈ પ્રયોજન હોય ત્યારે, અને જીવન એક જ પ્રયોજન છે. કયું પ્રયોજન? તો કે આનંદ. અંતેથી એ આનંદ સ્વરૂપ પરમાત્મા રસો વૈસહ, એ આનંદ સ્વરૂપ પરમાત્મા બધાને આનંદ આપનારો છે. એ ક્યાં છે પરમાત્મા? શંકર. શંકર તો પરમાત્માનું નામ થયું. એ કેવો છે? આનંદ. શંકરાનંદ. જે શંકર પણ છે અને આનંદ પણ છે. હવે આનંદ ક્યાંથી આવે છે? પરમાત્મા આનંદ આપનારો છે ખરો, પણ આનંદનો ખરેખર મૂળ સ્થાન કયું? ઉદ્ભવ સ્થાન કયું? આનંદ ઉદ્ભવ સ્થાન કયું ખબર છે? આત્મા. આ ગ્રંથમાં સમજાવવામાં આવશે. નિરતશે પ્રેમાસ્પદત્વેન. આપણો આનંદ ક્યાંથી આવે? આપણા પ્રેમના વિષયમાંથી આનંદ આવે. આમ પ્રેમ અને આનંદ હંમેશા સાથે જ હોય, સામાન્ય રીતે હોવું જોઈએ. આમ તો પ્રેમના વિષય દુઃખે બહુ આપતા હોય જેમ કહેવાય છે, પણ સામાન્ય આનંદ ક્યાંથી આવે? જ્યાં પ્રેમ હોય ત્યાંથી. અથવા પ્રેમ ક્યાં હોય? જ્યાં આનંદ હોય ત્યાં પ્રેમ હોય. અને સૌથી વધારે પ્રેમ ક્યાં આગળ છે? પ્રત્યેક પ્રાણીને સૌથી વધારે જો પ્રેમ હોય, અથવા તો કોઈ પ્રકારના સંકોચ વગરનો નિસંકોચ જો પ્રેમ કરતા હોય તો આત્મા એમ. આમ પ્રત્યેક પ્રાણી પોતાની જાતને નિસંકોચ પ્રેમ કરતા હોય છે. બીજા બધાને પ્રેમ કરતા હોઈએ એમાં કંઈક સંકોચ હોય, કંઈક શરત હોય. અમુક પ્રકારની શરતો સંતુષ્ટ થાય તો હું બીજા કોઈને પ્રેમ કરી શકું, એની ચર્ચા આવશે જ. પણ પોતાની જાતને મનુષ્ય નિસંકોચ પ્રેમ કરતો હોય છે. અંતેથી આત્મા જે છે એ નિરતિશય, અર્થાત હંમેશા નિસંકોચ પ્રેમનું ઉદ્ભવ સ્થાન છે. અંતેથી આત્મા જ ખરેખર આનંદનું ઉદ્ભવ સ્થાન છે. એટલે આનંદ કોનો સ્વભાવ છે? આત્માનો. શંકર આનંદ. શંકર કોનો સ્વભાવ થયો? પરમાત્માનો. આનંદ કોનો સ્વભાવ છે? આત્માનો. આમ શંકર આનંદ, જે શંકર પણ છે અને આનંદ પણ છે, જે પરમાત્મા પણ છે અને જીવાત્મા પણ છે. એમ કહીને નામ દ્વારા જ એમણે શું સૂચન કર્યું? જીવ અને બ્રહ્મના ઐક્યનું સૂચન કર્યું. શંકર કોનું નામ છે? પરમાત્માનું, બ્રહ્મનું. આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય છે?
તો કે આત્મામાંથી. શંકરાનંદ અર્થાત જે શંકર પણ છે અને આનંદ છે, જે પરમાત્મા પણ છે અને જીવ પણ છે. એમ કરીને શંકરાનંદ એ નામથી જ જીવ અને ઈશ્વર આ બંનેના ઐક્યનું સૂચન કર્યું. એમ કરીને વિષય કહી દીધો કે આ ગ્રંથનો કયો વિષય હોવાનો છે? જીવ અને બ્રહ્મનો ઐક્ય, અર્થાત એક જ વિષય. હે જીવ, તું જીવ નથી, તું જે પોતાને જે જીવ માને છે વાસ્તવમાં કોણ છે? બ્રહ્મ છે. આ એક જ ઉપદેશ કે તું બ્રહ્મ છે અને સર્વ બ્રહ્મ છે. આમ સર્વ બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ એ આ ગ્રંથનો વિષય છે. નમઃ શ્રી શંકરાનંદ ગુરુ. પાછા શ્રી શંકરાનંદ, એ શ્રી કેમ લગાવ્યો આગળ? તો શ્રી, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે સંપત્તિ, શ્રી એટલે વિભૂતિ. શ્રી શંકરાનંદ અમારા ગુરુજી જે અમે વિભૂતિ ધરાવે છે, ઐશ્વર્ય, 6 પ્રકારના ઐશ્વર્ય પણ શ્રી કહેવામાં આવે છે. અથવા જે ઐશ્વર્ય ધરાવતા હોય, અનેક પ્રકારની સિદ્ધિઓ ધરાવતા હોય, શક્તિઓ ધરાવતા હોય એવા શ્રી શંકરાનંદ. એમ કે એવું પણ સૂચન કરે છે કે આ શંકરાનંદ બહુ સમર્થ ગુરુ હશે. એમ કહેવાય છે ગુરુમાં એવું સામર્થ્ય હોવું જોઈએ કે શિષ્યોને ખરેખર સંસારના બંધનોથી મુક્ત કરે. પરિપક્વમલાયેતાન ઉત્સાદન હેતુ શક્તિપાદેન યોજયતિ પરે તત્વે સદીક્ષયા આચાર્ય મૂર્તિસ્થ. આચાર્ય કોને કહેવાય? તો કે આચાર્યના રૂપમાં રહેલો જે પરમાત્મા, ખરેખર આ પરમાત્મા જ ગુરુ હોય છે. આમ આચાર્યના રૂપમાં રહેલો જે પરમાત્મા છે એ પરમાત્મા જ ખરેખર આપણને સંસારના બંધનમાંથી છોડાવનારો છે. એ કેવો છોડાવે છે? શક્તિપાતથી. કયો પ્રકારનો શક્તિપાત કરે છે? અજ્ઞાનમાંથી મુક્ત થવા પ્રકારનો. આ શક્તિ કઈ કુંડલી શક્તિ નથી, પરંતુ જ્ઞાનરૂપી શક્તિ જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે. કોના હૃદયમાં અંધકારનો નાશ કરે? તો જેમના હૃદયમાંથી આ રાગ દ્વેષ મળ નષ્ટ થયો છે, જેમનું અંતઃકરણ શુદ્ધ થયું છે, એમના હૃદયના અંધકારનો નાશ કરવાની જે શક્તિ ધરાવે છે એને ગુરુ અથવા આચાર્ય કહેવામાં આવે છે. તો નમઃ શ્રી શંકરાનંદ ગુરુ. શ્રી શ્રીનો તો બ્રહ્મ વિદ્યા પણ થાય. શ્રીયાયુક્ત હૈ, આમ બ્રહ્મ વિદ્યાથી યુક્ત જે ગુરુ છે એવા શ્રી શંકરાનંદ, એમના ચરણ કમળને નમસ્કાર. તો એમની બીજી શું વિશિષ્ટતા છે એ બીજી લાઈનમાં સમજાવે છે. સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસૈક કર્મણે. તો અમારા ગુરુજીનું એક જ કામ છે, એક કર્મણે, એમનું એક જ કામ છે. શું એક કામ છે? ગ્રાસ. ગ્રાસ એટલે શું? તો કે ગળી જવું. આ ગળી જવું એક કામ છે. કોને ગળી જવું? ગ્રાહ. આ ગ્રાહને ગળી જવું. ગ્રાહ એટલે મોટો મગરમચ્છ, જે બધાને ગળી જતો હોય. મગરમચ્છ પોતે જ બધાને ગળી જતો હોય. એવા મગરમચ્છ જે બધાને ગળી જતો હોય એને ગળી જવું, એવું કોનું કામ છે? એક જ કામ. જેનું એક જ કામ છે તે કામ મગરમચ્છને ગળી જવો. કયા પ્રકારનો મગરમચ્છ? એમનામાં તો ગુરુ કે મોટો વધારે મગરમચ્છ હોય, કોઈ જળચર પ્રાણી છે એવું નહીં, પણ સવિલાસ મહામોહ ગ્રાહ. એક મહામોહ નામનો ગ્રાહ છે. મોહ એટલે અજ્ઞાન, મહામોહ એટલે મહાન અજ્ઞાન, અનાદિ જ અજ્ઞાન છે, જેમાં આ જીવ અનાદિકાળથી સપડાયેલો છે. એ અજ્ઞાનને અહીંયા ગ્રાહ અર્થાત મગરમચ્છ સાથે સરખાવવામાં આવે છે. મગરમચ્છ શું કરતો હોય? ગળી જાય. અને તે જ રીતે અજ્ઞાન રૂપી ગ્રાહના સકંજામાં સપડાયેલા છે એ બધાને ગળી જતો હોવાને કારણે અજ્ઞાન કે મોહને અહીંયા ગ્રાહ કે મગરમચ્છતા સરખાવ્યો. મહામોહ મૂલ અજ્ઞાનમ સૈવ ગ્રાહ મકરાદિવત સ્વસંપ્રાપ્તસ્ય અતીવ દુઃખ હેતુત્વાત. પેલો ગળી જાય તો બહુ દુઃખ થાય. આમ સીધે સીધું મારી નાખે તો જુદી વાત છે, પણ જયારે ગળી જવામાં આવે ત્યારે ભયંકર દુઃખ થાય. આખી ચર્ચા કરવાનો વિષય તો નથી, પણ હમણાં જ ભૂતકાળમાં જોયું છે. પણ હમણાં જ મને યાદ આવે છે, હમણાં ગયો હતો વડોદરા ગણપતપુરમાં, ત્યાં આગળ એક પેલો બહુ સાપ બધા નીકળવા મળ્યા. હવે તો જાણ કારણ ખેતરો બધું ગરમી થઈ ને, ખેતરો ખેડવા મળ્યા એટલે અંદર રહેલા સાપ બધા બહાર નીકળવા મળ્યા. બધાને ખોરાક તો જોઈએ, હમણાં એમને ખોરાક પણ ખૂબ હતો, વરસાદ પડી ગયેલો, ખૂબ બધા દેડકાવાનો, ખૂબ બધા પ્રાણીઓ ચારે બાજુ હતા, એટલે સાપને પણ મજા પડી જાય. તો હવે એક સાપ, ઘણા બધા સાપ, એમાં એક સાપ દરમાં રહેતો હશે, નીચે પેલો પાણીનો વેળો કંઈક પાણી ભરાઈ ગયો છે, એમાં ઘણા બધા દેડકાઓ કંઈક ડ્રાઉં ડ્રાઉં કરતા હશે. આ સાપ ધીમે નીકળ્યો, ફટાક કરતો દેડકાને આમ પકડી લીધો, પકડીને પાછો દરમાં પેસી ગયો અને પછી એ દેડકાને ગળે
એ ગળે જરાય પણ બહુ ભયંકર દુઃખજનક વસ્તુ છે ને દેડકાને. તો ત્યાં ઊભા ઊભા તમે સાંભળો ને દેડકાની ચીસો તમે સાંભળી શકો ખરેખર. એટલે આ મને અત્યારે સાંભળીને પણ બહુ એ થાય છે, પણ એટલા માટે કે ગળવામાં આવે તો કેવું દુઃખ થાય છે. તેવી ચીસો બધા પડી રહ્યા છે. શંકરાચાર્ય પેલા સંસાર વૃક્ષનું વર્ણન કરે તો આ વૃક્ષ પર કેવો હાહાકાર થઈ રહ્યો છે, કેવો બધો જાત જાતનો બધો રાવ એટલે કે આવાજ થઈ રહ્યા છે. તો મનુષ્ય પણ અનેક પ્રકારના દુઃખથી ચીસો પાડતા હોય. કેમ છે? કારણ કે આ અવિદ્યારૂપી જે મગરમચ્છ છે એણે એમને ગળેલા છે. અંતેથી એને કારણે જે પોતાના વશમાં આવે એને ભયંકર દુઃખ આપે. કોણ? આ જેમ સાપ પેલો એના વશમાં આવ્યો અને ભયંકર દુઃખ આપે છે, અને તેવી રીતે આ મગરમચ્છ પણ જો કોઈ પોતાના વશમાં આવ્યો તો એને ભયંકર દુઃખ આપે. અને તે રીતે આ જ્ઞાનરૂપી મગરમચ્છ પણ જેના વશમાં આવ્યો હોય એને ભયંકર દુઃખ આપનાર હોવાને કારણે આ મહામોહને પણ ગ્રાહ અર્થાત આ મગરમચ્છ સાથે સરખાવે છે. તો એવા ગ્રાહને ગળવો વિચાર કરો. સવિલાસ આ મહામોહ છે એનો વિલાસ પાછો છે. કોઈ વિલાસ છે અજ્ઞાન એકલું હોત તો વાંધો નથી, પણ અજ્ઞાનનો વિલાસ આપણે વધારે મુશ્કેલી કરે. વિલાસ એટલે એની બધી રચના, અજ્ઞાનમાં થયેલી કલ્પના. અજ્ઞાનમાં જન્મે અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધું છે અજ્ઞાનનો વિલાસ, અજ્ઞાનનો વિસ્તાર. સુષુપ્તિમાં આપણે એકદમ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે પણ અજ્ઞાનનું આવરણ હોય છે, પણ માત્ર અજ્ઞાન હોવાને કારણે અને અજ્ઞાનનો કોઈ વિસ્તાર ન હોવાને કારણે સુષુપ્તિમાં કોઈ પ્રકારનું દુઃખ નથી. પણ જેવા જાગૃત થયા કે ભયંકર દુઃખમાં પડે સપડાઈ જતા હોય છે, કારણ કે અજ્ઞાન ઉપરાંત અજ્ઞાનનો વિસ્તાર પણ જાગ્રત અવસ્થામાં હોય. અજ્ઞાનનો પહેલો વિસ્તાર કયો? તો કે અહંકાર. આમ દેહની અંદર ઉપાધિમાં અહમ બુદ્ધિ એ કોણ ઉત્પન્ન કરે છે? અજ્ઞાન. એમાં જેમને મમકાર મારાપણ, એમાં જેમને રાગ, અહંકાર ને મમકાર અનુકૂળ હોય એના માટે રાગ, અહંકાર ને મમકાર ને પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ. આમ રાગ દ્વેષ, અને રાગ દ્વેષ તીવ્ર થાય ત્યારે મહાભયંકર ભય પણ જન્મે. જે રાગ હોય અને દ્વેષ હોય ત્યાં ભય પણ હોવાનો. રાગ એટલે આસક્તિ, તીવ્ર આસક્તિ, ત્યાં ભય થાય કે મને નહીં મળે તો, અથવા આસક્તિ થાય આ જતું રહેશે તો. અને તો રાગ હોય ત્યાં પણ ભય, અને દ્વેષ હોય ત્યાં પણ ભય હોય, આ મારી પાસે આવશે તો પણ ભય. આમ રાગ અને દ્વેષ ભય ઉત્પન્ન કરનારા હોય છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, ભય આ બધા છે વિલાસના વિસ્તાર. આ બધી પેલાની પ્રજા છે. કોની? અજ્ઞાનની. રાવણ છે 10 મસ્તક વાળો, એની આ બધી પ્રજા. બોલો મેઘનાદ ને કેટલા લોકો તેવી રીતે જાણે પ્રજા હોય, સેના હોય, તેમ અજ્ઞાનરૂપી મોહરૂપી રાવણની પણ આ મહાન સેના છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ વગેરે સવિલાસ મહામોહ. આ ગુરુજી આ ગ્રાહ કેવો છે? તો કે અજ્ઞાન અને જોડે એનો આ બધો વિસ્તાર, અહંકાર, મમકાર. અજ્ઞાનને એની પ્રોજની અર્થાત એના વિસ્તાર સહિત ગળી જાય છે. કોણ? અમારા ગુરુજી. એટલે ગુરુજી તો મોટા ગ્રાહ થયા. ગુરુજી કેવા થયા? મોટા ગળનાર થયા. જે અવિદ્યાની બધી પ્રજા સાથે બધું ગળી જાય છે અને એક જ કામ કરે છે, બીજું કામ જ નથી કરતા. સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસ એક કર્મણે. અવિદ્યા એની પ્રજા સાથેની અવિદ્યા અર્થાત અવિદ્યા એની બધી ઉપજ સાથે એ અવિદ્યા, અહંકાર વગેરેને ગળી જવું એ જ એકમાત્ર કાર્ય છે. એવા અમારા ગુરુજીના ચરણ કમળને નમસ્કાર. એમ કરીને કહ્યું એ પ્રમાણે શંકરાનંદ આ ગુરુના નામથી સૂચન કર્યું કે શંકર અને આનંદ બંને એક જ સ્થળે છે. શંકરાનંદમાં શંકર અને આનંદ બંને એક જ અધિકરણમાં છે, એક જ સ્થળમાં છે. એ બતાવે શંકર અને આનંદ બંને એક જ વસ્તુનું સૂચન કરે છે. શંકર એ પરમાત્માનું નામ છે, આનંદ એ ખરેખર જીવાત્માનો સ્વભાવ છે. એમ શંકરાનંદ એ શબ્દથી જીવ અને ઈશ્વર એ બંનેના ઐક્યનું સૂચન કર્યું. અને જોડે શું કહ્યું કે મહામોહ ગ્રાસ, ટૂંકમાં અવિદ્યામાંથી ઉત્પન્ન થવા જે મહાન સંસારનું દુઃખ છે એ સંસારના દુઃખને ગળી જવું, એ સંસારના દુઃખનો હંમેશ પણ નાશ કરવો એ આ ગુરુજીનું કાર્ય છે. એ પણ આ ગ્રંથનું પ્રયોજન છે. ટૂંકમાં જીવન બ્રહ્મનું ઐક્ય એ પ્રતિપાદિત કરવું એ ગ્રંથનો વિષય છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે અવિદ્યા, એમાં જન્મેલો અહંકાર, મમકાર અને આ જે સમગ્ર સંસાર છે એ સંસારનો કે અનર્થનો નાશ કરવો એ આ ગ્રંથનું પ્રયોજન છે. તો માત્ર અનર્થનો નાશ કરો તો નહીં, પણ શંકરાનંદ એમ કહીને આનંદ પ્રદાન કરવો.
આમ નિરતિશય આનંદ પ્રદાન કરવો અને અનર્થનો આત્યંતિક નાશ કરવો એ આ ગ્રંથનું પ્રયોજન છે અને જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું આ ગ્રંથનો વિષય છે. તો અધિકારી કોણ? આવું જેને કરવું હોય એનો અધિકારી. ટૂંકમાં જેને હવે પોતાના જીવનમાં બધા અનર્થનો દુઃખનો નાશ કરવાની જ ઈચ્છા છે. જીવનમાં એકમાત્ર એનું પ્રયોજન છે કે કેવી રીતે મારા જીવનમાં અનર્થનો નાશ થાય. આમ જોવા જઈએ તો પ્રત્યેક પ્રાણી જીવનમાં દુઃખનો નાશ ઈચ્છતું જ હોય છે. એવું કોઈ પણ નથી જે દુઃખનો નાશ ન ઈચ્છતું હોય, પણ લોકોને ખબર નથી કે દુઃખનો નાશ કેમ કરવો. અને તેથી દુઃખનો નાશ કરવાની પ્રક્રિયામાં લોકો નવું દુઃખ સર્જતા હોય સામાન્ય રીતે. આપણે હવે ચાલો આટલું આ ઘર બંધાઈ જાય એટલે આપણું કામ પતી જશે, તો નવા પછી કંઈ લીકેજ શું થવા મળે, જાત જાતનું થવા મળે. કોઈને એમ કે ચાલો લગ્ન કરી છોકરાને એટલે આમ પતે, એમાં તો કંઈ નવું નીકળે. ટૂંકમાં આપણે અનર્થમાંથી મુક્ત થવા માટે કંઈ કંઈ પગલાં લેતા હોય, નવા નવા અનર્થો પણ સર્જાતા હોય છે. ટૂંકમાં મનુષ્ય દુઃખમાંથી મુક્ત થવા માટે ખૂબ ફાંફા મારી રહ્યો છે, પ્રાણી માત્ર મનુષ્ય પણ છતાં કઈ રીતે દુઃખમાંથી મુક્ત થવું એનું જ્ઞાન નથી. એટલે એવો વિવેક જેનામાં જાગૃત થયો છે કે આ બધું દુઃખ કે બધું અનર્થ એ ખરેખર તો અજ્ઞાનની જ ઉપજ છે. અને તેથી આત્માના જ્ઞાન એકમાત્રથી જ આ અનર્થમાંથી મુક્ત થાય એ પ્રકારનો વિવેક જેનામાં જન્મ્યા છે. એવા વિવેકી પુરુષો આના માટેના અધિકારી છે. એટલે આમ તો મુમુક્ષુ તો બધા જ છે. મારા સ્વામીજી કે મુમુક્ષુ તો પ્રત્યેક પ્રાણી મુમુક્ષુ. મુમુક્ષુ શું? મોક્ષમ ઈચ્છુ, મુક્તિની ઈચ્છા કરનાર. આમ પ્રત્યેક પ્રાણી જન્મથી મુક્તિની ઈચ્છા કરનાર છે. બધા લોકો મુમુક્ષુ છે. પરંતુ એ મુમુક્ષુમાં વિવેક જ્યારે જન્મે, ઇમોશનલ મેચ્યોર થાય, એના માનસિક પરિપક્વતા પ્રાપ્ત થાય, ત્યારે મુમુક્ષુ શું બને? જિજ્ઞાસુ બને. જિજ્ઞાસુ કોને કહેવાય? જ્ઞાતુમ ઇચ્છુ જિજ્ઞાસુ. આ થોડા બધા શબ્દો જાણી લેવાના, એનો અર્થ પણ જાણી લેવાનો. જિજ્ઞાસુ અર્થાત જે જ્ઞાનનો ઈચ્છુ છે, અર્થાત જ્ઞાનની ઈચ્છા ધરાવે નામ જિજ્ઞાસુ. મુમુક્ષુ કોને કહેવાય? મોક્ષની ઈચ્છા ધરાવે નામ મુમુક્ષુ. તો મોક્ષની ઈચ્છા તો બધા જ ધરાવે છે, કોઈને બંધન તો ગમતું જ નથી. પરંતુ આ બંધન અજ્ઞાનમાંથી જન્મ્યું છે અને તેથી જ્ઞાનથી જ આ બંધન દૂર થાય એવો વિવેક જેનામાં જાગૃત થયો એ મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બને. એવા જિજ્ઞાસુઓ છે એ આ ગ્રંથના અધિકારી છે. ટૂંકમાં આ ગ્રંથ કોણ અધિકારી છે? આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જેની ઈચ્છા છે તે. પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા શેને માટે છે? જે જાણે છે કે આ જ્ઞાનથી સર્વ અનર્થમાંથી મુક્ત થવાય અને સર્વ આનંદની પ્રાપ્તિ થાય. ચાલો એક બીજો ગ્રંથ પાછો અભ્યાસ કરીએ. ચાલો શું કહે છે આ લોકો એ પણ સાંભળે, એવી રીતે નહીં, પણ આ અભ્યાસ કરવાનો અથવા તો શ્રવણ કરવાનો એક જ હેતુ છે, કેવી રીતે સર્વ અનર્થમાંથી મુક્ત થવું. આવા જિજ્ઞાસુઓ છે, જિજ્ઞાસુ આ ગ્રંથના અધિકારી, એનું પણ સૂચન થયું. અને સંબંધનું સૂચન, સંબંધ એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ કરવાનું હોતું જ નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરીને પચાવવાની જરૂર છે, એટલું ખરું. માત્ર ભોજન કરીએ એટલું પૂરતું નથી હોતું, તો ભોજનને પચાવવાની જેમ આવશ્યકતા હોય તે બધા શ્રવણ કર્યા પછી એ શ્રવણથી સમજ પડી એને પચાવીએ, બસ એટલી જ આવશ્યકતા છે. તો જ સર્વ અનર્થમાંથી આ જ્ઞાન મુક્ત કરે છે આપણને. અને તેથી આ પહેલા જ શ્લોકની અંદર આ ચારે ચાર વસ્તુ આપણે કહી. આનો વિષય કયો હતો કે જીવ અને બ્રહ્મની એકતા. આનું પ્રયોજન શું હતું કે સંસારના દુઃખમાંથી મુક્તિ અને આત્માના આનંદની પ્રાપ્તિ. આનો અધિકારી કોણ છે? તો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર જિજ્ઞાસુઓ. આ સંબંધ શું છે? તો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે જ ખરેખર સંસારમાંથી મુક્તિ. આમ આને કહે છે અનુબંધ ચતુષ્ટય, જે આપણને ગ્રંથ સાથે બાંધતા હોય છે. અનુબંધ ચતુષ્ટય એનો ઉલ્લેખ આ પહેલા જ શ્લોકમાં કરવામાં આવ્યો. અને હવે પહેલા શ્લોકની અંદર એમણે ગુરુજીને અને ઈષ્ટ દેવતાને નમસ્કાર કર્યા, મંગલાચરણ કર્યું. હવે બીજા શ્લોકમાં પ્રતિજ્ઞા કરે છે કે શેના માટે આ ગ્રંથની રચના કરવામાં આવે છે એ પોતે પ્રતિજ્ઞા કરે છે. તત્પાદાંબુરુહદ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. તત્પાદાંબુરુહ
દ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ સુખબોધાય. તો આ શ્લોકની પહેલી પંક્તિમાં કોને ઉદ્દેશના ગ્રંથ રચાઈ રહ્યો છે? વિદ્યારણ્ય સ્વામી જે ગ્રંથ કરતા છે એમણે કોને ઉદ્દેશને કોને માટે આ ગ્રંથ રચ્યો છે? તો કે નિર્મલ ચેતસામ, જે લોકોના ચિત્ત નિર્મળ બન્યા છે. ચિત્ત કેવું નિર્મળ બન્યા છે? પાદાંબુરુહ દ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ. પછી અંબુરુહ એનો અર્થ પણ કમળ થાય. અંબુ એટલે જળ, જળમાં જે ઉગે એનું નામ કમળ. અંબુરુહ દ્વંદ્વ, પાદાંબુરુહ દ્વંદ્વ, દ્વંદ્વ એટલે કે બે. નિર્મળતા ક્યારે થાય? ગુરુજીના ચરણની સેવાથી. ચરણની સેવા એટલે માત્ર ચરણની સેવા એવું નહીં, બધા ચરણ એટલે એમાં ખાલી ચરણ તો ઉપલક્ષણ છે. ચરણ છે તો આપણા શરીરનું સૌથી અધમમાં અધમ અંગ છે, સૌથી નીચેનું અંગ છે. એની સેવા થતી તો બીજા અંગની સેવા થાય જ ને. એ દ્રષ્ટિએ ચરણ સેવા કહેવામાં આવે છે. આપણે તો ખાલી ચરણની સેવા કરવી, હાથ પગને પેટનું માથાનું કોઈ ધ્યાન ના પેવું નહીં, પરંતુ ચરણ સેવા એટલે આખી સેવા. પણ આપણે બધી સેવા, આપણે માથાની સેવા તો કરવા તૈયાર થઈએ, એમ કે માથું ઉત્તમ અંગ છે, એની સેવા કરવા તૈયાર થઈએ કદાચ, પણ ચરણની સેવા કરવા તૈયાર ના. આપણે તો અધમ અંગ છે ને માટે એને આપણે સ્પર્શ કરવા ના તૈયાર થઈએ. પણ ચરણની સેવા કરવાથી તૈયાર હોય એનો એ તો આખા અંગની સેવા કરવા તૈયાર હોય. એટલે ગુરુજીના જે ચરણ કમળ દ્વંદ્વ છે, પહેલા શ્લોકમાં માત્ર એક જ ચરણને વંદના કરવામાં આવી, ગુરુ પાદાંબુજન્મને. કદાચ તો પ્રાસ માટે કે પછી એક જ ચરણ ઐક્ય. ખરેખર બે ચરણ હોય છે, પણ બે ચરણની અંદર બે ચરણ ભિન્ન ભિન્ન ન હોવાને કારણે બે ચરણ એક જ માનીને પહેલા શ્લોકની અંદર પોતાના ગુરુજીના ચરણ કમળની વંદના કરી. એમ કરીને એ કહે છે કે આ ગુરુજી જે ચરણમાં સ્થાપિત છે, ચરણ કોને કહેવાય? જેમાં એમની સ્થાપના હોય, જેમાં આપણે અધિષ્ઠિત હોઈએ. ચરણ આપણને આધાર આપનારો છે ને, જેમાં આધારિત છે ચરણ. તો અમારા ગુરુજી કે આ બેમાં આધારિત નથી, શેમાં આધારિત છે? એકમાં જ આધારિત છે. અને માટે ગુરુજી શેમાં? ગુરુજી નિષ્ઠા શેમાં છે? અદ્વૈત જ્ઞાનમાં હોવાને કારણે એક જ ચરણની વંદના કરી. પણ શિષ્ય માટે એવું નથી હોતું. શિષ્ય માટે શિષ્ય સેવા કરતો ત્યારે એક ચરણની સેવા નહીં કરવાની, બંને ચરણની સેવા કરવાની. એટલે કે છે તત્પાદાંબુરુહ દ્વંદ્વ. તદ એટલે ગુરુ, જે આગળના શ્લોકની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો એનો પરામર્શ અર્થાત એનું સ્મરણ કરે છે કે તત્ એટલે કે એ જે ગુરુજી છે, જે ગુરુજી ખરેખર એમનો ઈશ્વર સમાન છે. આમ આ શ્લોકની અંદર વિદ્યારણ્ય સ્વામી પોતાની ગુરુ ભક્તિ તો પ્રગટ કરે જ છે, અને જોડે જોડે ગુરુજીની ભક્તિ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અગત્યનું અંગ છે એ વસ્તુ પણ પ્રગટ કરે છે. જે ઉપનિષદ કહે છે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતે કથિતા ह्यर्थः પ્રકાશંતે મહાત્મનઃ. જેને પરમાત્મામાં પરમ ભક્તિ હોય અને પરમાત્મામાં જેવી પરમ ભક્તિ હોય એવી જ ગુરુમાં પણ પરમ ભક્તિ હોય, એવો જે મહાત્મા છે એને જ મહાત્મા કહે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ આવા જિજ્ઞાસુ કે આવા શિષ્યને જ મહાત્મા કહે છે, જેને ઈશ્વરમાં પરમ ભક્તિ છે અને એવી જ પરમ ભક્તિ ગુરુમાં છે. એવા મહાત્માને જરૂર અર્થ પ્રકાશિત થશે. કોઈ અર્થ એટલે શું? તો કે પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધા જે પુરુષાર્થ છે એને પ્રકાશિત થાય જેને અભિભક્તિ છે. અર્થ એટલે અર્થ. ટૂંકમાં આ ગ્રંથ જે છે ઉપનિષદ કે આ ગ્રંથ, એ ગ્રંથના શબ્દોનો અર્થ ક્યાં પ્રકાશિત થાય? કોના મનો પ્રકાશિત થાય? જેના મનમાં આ પ્રકારની ભક્તિ છે. ટૂંકમાં ભક્તિ એ આ જ્ઞાન પ્રાપ્તિનું અગત્યનું અંગ છે. મોક્ષ સાધન સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. શંકરાચાર્ય પોતે કહે છે વિવેક ચૂડામણીમાં કે મોક્ષની સાધનમાં, મોક્ષ માટેની સાધન જે સામગ્રી છે એમાં ભક્તિ ગરીયસી, એનું ખૂબ અગત્યનું સ્થાન છે. અને તેથી ખાસ ભક્તિ પણ કોની? ગુરુજીની ભક્તિ. ઈશ્વરનો ભક્તિ હોય જ, પણ એ પ્રકારની ભક્તિ ગુરુજીમાં પણ હોય. અને તેથી આવા જે આચાર્યો છે કે આવા મહાપુરુષો છે એમને માટે ગુરુ અને ઈશ્વરનો કોઈ ભેદ જ નથી. શંકરાનંદનું નામ કરીને એમણે ભગવાનને પણ નમસ્કાર કર્યા અને જોડે જોડે ગુરુને પણ નમસ્કાર કર્યા. તો કે છે આવા ગુરુજીના ચરણ કમળ દ્વયની સેવા કરીને જેમના ચિત્ત નિર્મળ થયા છે, સેવયા પરિચર્યા સ્તુતિ નમસ્કારાદિ લક્ષણયા. એની સ્તુતિ કરવી, નમસ્કાર કરવા, કાયિક સેવા, વાચિક સેવા, માનસિક બધી જાતની સેવા. શરીરથી સેવા કરવી એટલે શરીરથી સેવા કરવી, શરીરની સેવા કરવી. વાણીથી સેવા થાય, સારા સારા વચન કહેવા, સ્તુતિ કરવી, ખુશ કરવા વગેરે એને શું કહેવાય? વાણીથી.
વાણીની સેવા, મનની સેવા અર્થાત મનમાં પણ સારી ભાવનાઓ રાખવી વગેરેનો બધી, એટલે શરીર, મન, વચન અને કર્મથી આ પ્રકારની સેવા. એને કારણે સેવા તો બહુ મહાન, બહુ મુશ્કેલ વસ્તુ છે. કહે છે ભર્તૃહરિ કે યોગીઓ માટે પણ આ બહુ જ મહાન ધર્મ, યોગીઓ માટે પણ આ બહુ દુર્લભ છે. સેવા ધર્મ, સેવા ધર્મ જે છે એ યોગીઓ માટે બહુ જ કઠિન છે. કોઈની સેવા કરવી એટલે શું? કોઈની સેવા કરવી એટલે આપણે એની શરણાગતિ સ્વીકારવી પડે, અથવા તો એને આપણે પ્રાધાન્ય આપવું જ પડે અને આપણી જાતને ગૌણ સમજવી જ પડે. સેવા ક્યારે થાય? આપણો સેવાનું જે પાત્ર હોય એને પ્રાધાન્ય આપવું જ પડે અને આપણે ગૌણ સ્થાન સ્વીકારવું જ પડે. ટૂંકમાં આપણો અહંકાર તો પહેલો ચરણમાં મૂકી જ દેવો, પણ સેવા થાય જ નહીં. પેલા કે મને પાણી આપતા હજી વાર છે, અડધા કલાક પછી મળે, એવું ના કહેવાય. ધારો એવું કે સેવા એવું થાય જ નહીં. અને હમણાં તો આપ્યું, ઘણી વાર થાય ને. મને યાદ છે આપણી બા કશું કે જાય પેલું મરચું લે, હમણાં તો ઊભી કરી મને. પેલા કે મીઠું લઈ આવે, પછી પાછું મરચું લઈ આવ, પછી હળદર લઈ આવ, તું એક વાર બધું મને કહી દે. એટલે આમાં સેવા થતી હોય છે ખરી, પણ આપણે પોતાની શરતે સેવા કરતા ઈચ્છીએ છીએ, એવું નહીં. સેવા તો જેને સેવા કર એની શરતે સેવા થતી હોય. હમણાં બહાર વધારે કેમ નાખો એવું કશું નહીં. ફરી ઘણા લોકોની ટેવ હોય છે, ધક્કા ખવડાવે તમને, મોકલે બજારમાં લઈને આવો, પછી કે દૂધ લાવ્યો તો કે ના, તો ફરી જઈ આવો, પછી ફલો દહીં લાવ્યો તો કે ના, એમ કરીને ઘણા લોકોને એવી ટેવ હોય છે. ઘણા લોકોને એવું યાદ પછી આવતું હોય છે, ગમે તે હોય. પરંતુ હવે સેવા કરવી હોય એટલે આપણો પોતાનો સંકલ્પ, આપણો પોતાનો અહંકાર, આ બધી વસ્તુઓને તો આપણે બાજુમાં જ મૂકવી પડે. ટૂંકમાં પોતાના રાગ દ્વેષને બાજુએ મૂકવાની તૈયારી હોય તો સેવા થાય. અને જે સેવ્ય આપણો વિષય છે એના રાગ દ્વેષની અંદર આપણા રાગ દ્વેષ મળી જાય, અર્થાત એના રાગ દ્વેષ મારા રાગ દ્વેષ થઈ જાય, મારા રાગ દ્વેષ ક્ષીણ થઈ જાય અને એના રાગ દ્વેષ મારા રાગ દ્વેષ. એમને જે ગમતું હોય એ મને, તો સેવા થાય. એમને ગમતું એ મને ગમતું હોય તો મને ખબર પડે કે એમને શું જોઈએ છે, શું નહીં જોઈએ, શું ગમતું છે, શું નહીં ગમતું હોય. આ રીતે શિષ્ય સેવા કરતા કરતા ગુરુ સાથે પરમ તાદાત્મ્ય પ્રાપ્ત કરતો અને એ રીતે ગુરુ જેવો બની જાય. સેવા એટલે ઉપાસના, આચાર્ય ઉપાસના. ભગવાન ગીતાની અંદર આચાર્યની ઉપાસનાની વાત કરે છે. સેવા એટલે ઉપાસના. જેની સેવા કરતા હોય, ઈચ્છતા હોઈએ એનું આપણે સેવન ચિંતન કરતા જ હોઈએ. એનું ચિંતન કરીને એના જેવા જ, એટલે એના જ રાગ દ્વેષ, એની જ રુચિ પણ આપણી રુચિ થઈ જાય, એટલે આપોઆપ આપણે એના જેવા બની જઈએ. અને આ રીતે કહ્યું છે કે સેવાથી ચિત્ત નિર્મળ થાય છે. ટૂંકમાં જે શિષ્યો છે, જિજ્ઞાસુઓ છે, એ બીજું ક્યાં કામ કરવા જવાના હતા? એવું છે કર્મયોગ માટે, એવું છે દુનિયામાં જવાના. અંતેવાસી હોય એ તો એમને એક જ, એમની પાસે કામ માટે એક જ વસ્તુ રહેતો કે ગુરુજીની સેવા. કંઈ કામ હોતું નથી. ગુરુજી કદાચ ગાય વાય ચરવા પણ મોકલે, જુદી વાત છે, પણ નહીં સર, ગુરુજીની સેવા એક જ કામ છે. બાકી ભણવાનું અને સેવા કરવાની. એટલા માટે કહ્યું તત્પાદામ બૃહદ્વંદ્વ. નહીં તો એમ કહી શકાય કે કર્મયોગથી, ભક્તિથી વગેરે જેનું ચિત્ત નિર્મળ થયું છે. આમ તો ભગવાન આપણને ગીતાની અંદર કર્મયોગનો ઉપદેશ આપે છે ચિત્તની નિર્મળતા માટે, પણ અહીંયા આવા જિજ્ઞાસુ માટે કર્મયોગ એટલે ગુરુજીની સેવા. તો એવી સેવાથી જેના ચિત્તમાં ચિત્ત નિર્મળ બન્યા છે. સુખબોધાય તત્વસ્ય, એવા જિજ્ઞાસુઓ, નિર્મળ ચિત્તના જિજ્ઞાસુઓના, એટલે બે વસ્તુ કહી, માત્ર જિજ્ઞાસુ હોય એટલું પૂરતું નથી. અર્થાત આગળના શ્લોકની અંદર આનો અધિકારી કોણ છે એનું સૂચન કરવામાં આવ્યું કે આ જ્ઞાનની જિજ્ઞાસા જેનામાં છે એનો અધિકારી છે. એટલું પૂરતું નથી. જિજ્ઞાસા હોવા ઉપરાંત જેના ચિત્તમાં નિર્મળતા છે, અર્થાત જેનું ચિત્ત મહદ અંશે રાગ દ્વેષથી મુક્ત થઈ ગયું છે, એવા અધિકારીઓ માટે, એવા જિજ્ઞાસુઓ માટે તત્વસ્ય સુખબોધાય. આ તત્વ કોને કહેવાય? તસ્ય ભાવ તત્વમ, તસ્ય પરમાત્મનઃ ભાવ સ્વરૂપમ તત્વમ. તત્વ એટલે કે પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માનું યથાર્થ સ્વરૂપ એને તત્વ કહેવાય. અનારોપિત સ્વરૂપસ્ય. તત્વ કેવું છે? એને કોઈ આરોપ નથી, નામ તત્વ. જગતમાં બે વસ્તુ છે, એક તો તત્વ છે જેના પર કોઈ આરોપ ન થયો હોય, અને બીજું કયું છે? આરોપિત વસ્તુ છે. આ જગત કેવું છે? આરોપિત છે. અહંકાર શું છે? આરોપિત છે. આમ પોતાના જ વિષયનું તત્વ જાણવું હોય તો અહમ એટલે કે હું, કે અહંકાર એ મારા વિષયનું તત્વ એટલામાં નથી કે એમાં આરોપ રહેલો છે. અહંકારની અંદર જે આરોપિત અંશ છે, આરોપિત અંશને દૂર કરવામાં આવે, અને અનારોપિત અંશ છે એને શું કહેવાય? તત્વ. એકદમ જગતનું તત્વ.
આ જગત પણ શું છે? આરોપિત છે. એ જેના પર આરોપિત થયું છે અસ્થિ ભાતિ પ્રિય. જગત એટલે નામરૂપ શેના પર આરોપિત છે? અસ્થિ ભાતિ પ્રિય. તો આરોપિત અંશ દૂર કરીને જે અનારોપિત અંશ છે એને શું કહેવાય? તત્વ. આમ જગતનું તત્વ શું કહેવાય? અસ્થિ ભાતિ પ્રિય. પોતાનું તત્વ શું કહેવાય? અહમસ્મી સચ્ચિત આનંદ તત્વસ્ય સુખબોધાય. આ તત્વનો સરળતાથી બોધ પ્રાપ્ત કરે છે. સુખ અનાયાસન અલ્પ આયાસન, અનાયાસન અલ્પ આયાસન અર્થાત અલ્પ પ્રયત્નથી આ પ્રકારના જિજ્ઞાસુઓ આ તત્વનો જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ માટે આ ગ્રંથની રચના થાય છે. આ જિજ્ઞાસુ બ્રહ્મસૂત્ર ભાષ્ય બધું પણ અભ્યાસ કરી શકે, પણ સુખથી એમને જ્ઞાન ના થાય. એમાં બહુ માથાકૂટ કરવી પડે. બૃહદારણ્ય ગોપુર રોજ 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 વર્ષોના વર્ષો ક્યાં સુધી ચાલ્યા સ્વામીજી? પહેલો અધ્યાય પૂરો થવા અરે બીજો અધ્યાય ચાલે છે. કેટલા વર્ષો સુધી ચાલ્યા કરે અને કેટલા બધા જાત જાતની દલીલો આવે. આપણને એમ થાય કે શું કરવા આવી ચર્ચા કરતા હશો, પણ એ તો બધી ચર્ચા કરવી જ પડે. એટલે કે એવા બધા ગ્રંથોનું અધ્યયન કરવું એ સરળતાથી નથી થતું હતું. એટલે સુખબોધ થાય. ટૂંકમાં જે લોકો એ બધામાં પ્રવેશ ન પામી શકતા હોય, એ બધાનો સમય પણ જેને ના હોય, એવા લોકો માટે વિવેકો એમ વિધીયતે. અયમ વિવેક. આ બોધ ક્યારે થાય? જ્યારે વિવેક થાય ત્યારે. અજ્ઞાન કોને કહેવાય છે? અવિવેક. અવિવેક એટલે પણ અજ્ઞાન. ટૂંકમાં આત્મા અને અનાત્માનો વિવેક ન થવાને કારણે વિવેક એટલે પૃથક્કરણ, જુદા પાડવા. જેમ ઘઉં ને ચોખા ભેગા થઈ ગયા હોય અને જુદા પાડે તેને શું કહેવાય? વિવેક. આ બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એનું પૃથક્કરણ કરવું, જુદા પાડવાનું શું કહેવાય? વિવેક. તો આપણા જીવનમાં પણ આત્મા અને અનાત્મા ભેગા થઈ ગયા છે. જેમ હંમેશા દ્રષ્ટાંત આપે છે કે પેલો અયઃ પિંડ લોખંડના ગોળાને અગ્નિમાં તપાવીએ, લોખંડ અગ્નિ કેવા ભેગા થઈ જાય. અર્થાત બે વચ્ચેનો ભેદ જેમ ન પારખી શકાય કે આ જ અગ્નિ છે અને આ જ લોખંડ છે, એ પ્રકારે એમને જુદા ના પાડી શકાય. તો એ બેનો ભેદ ક્યાં આપણે સમજીએ? આપણી બુદ્ધિની અંદર. તો અગ્નિ તત્વને અને જે લોખંડનું તત્વ, બંનેના તત્વને આપણે આપણી બુદ્ધિની અંદર જુદા કરીને સમજીએ અને શું કહે? વિવેક જ્ઞાન. અંતર આત્મા અને અનાત્માને જુદા ના પાડી શકાય. આમ એવું ન બની શકે કે આપણે આત્માને શરીરથી જુદો પાડી શકીએ, એવું નથી થતું. કારણ કે જ્યાં અનાત્મા છે ત્યાં આત્મા છે જ. આમ ચિત્ત અને જડ, આ દેહ ઉપાધિ કેવી છે? જડ છે. આત્મા કેવું છે? ચેતન. આ ચિત્ત જડ ગ્રંથિ અર્થાત આત્મા અનાત્માની જે ગ્રંથિ, જે અવિવેક છે, જેને કારણે બેને જુદા પારખવા અત્યંત કઠિન છે, એનું વિવેક કરવાની આવશ્યકતા છે. વિવેકો એમ વિધીયતે. એટલે કે આ અધ્યાયનું નામ પણ વિવેક છે. આ વિવેક પ્રકરણ કહેવામાં આવે છે. તત્વ વિવેક પ્રકરણમ અથવા પ્રત્યેક તત્વ વિવેક પ્રકરણમ. તત્વ એટલે પ્રત્યેક તત્વ વિવેક પ્રકરણમ. આત્મ તત્વ છે એનો અનાત્મા વિવેક કરીને આત્મ તત્વને અનાત્માથી જુદું પાડવું. અન્નમય, મનોમય, પ્રાણ, આ બધા કોષ જે છે, પંચકોષથી આત્માને જુદો પાડવો. જુદો પાડવો એટલે બેને જુદા ભૌતિક રીતે નહીં પાડવાના, બુદ્ધિમાં જુદા પાડવાના કે અનાત્માનું શું લક્ષણ છે, આત્માનું શું લક્ષણ છે. અને એ રીતે આત્માને આત્મરૂપે પારખવો, અનાત્માને અનાત્મરૂપે પારખવા. આ પ્રકારનો વિવેક જિજ્ઞાસુઓ સરળતાથી કરી શકે એ માટે આ ગ્રંથની રચના કરવામાં આવી. વિવેકો એમ વિધીયતે. એક વસ્તુ પણ કહેવાની હતી કે પંચદશીમાં 15 અધ્યાય છે. એ 15 અધ્યાયને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા 5 અધ્યાયના નામ શું છે? વિવેક પ્રકરણમ, પ્રત્યેક તત્વ વિવેક પ્રકરણમ, મહાભૂત વિવેક પ્રકરણમ, પંચકોશ વિવેક પ્રકરણમ, મહાવાક્ય વિવેક પ્રકરણમ, દ્વૈત વિવેક પ્રકરણમ. આવા 5 પ્રકરણ જે શું છે? વિવેક પ્રકરણ. ટૂંકમાં પહેલા 5 પ્રકરણ નામ વિવેક 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 છે. બીજા 5 પ્રકરણ નામ શું છે? દીપ દીપ દીપ, ચિત્ર દીપ, તૃપ્તિ દીપ, કૂટસ્થ દીપ, કે ધ્યાન દીપ, નાટક દીપ. આ બીજા જે 5 અધ્યાયો છે ને, દીપ દીપ દીપ. દીપ એટલે જે પ્રકાશિત કરે. અને ત્રીજા 5 અધ્યાયના નામ શું છે? આનંદ આનંદ આનંદ. પહેલા 5 અધ્યાય તો કે સત, બીજા 5 અધ્યાય તો કે ચિત્ત, ત્રીજા 5 અધ્યાય આનંદ. બ્રહ્માનંદે યોગાનંદ, અદ્વૈતાનંદ, વિદ્યાનંદ, વિષયાનંદ. આમ પ્રકારે આ બ્રહ્માનંદના ભિન્ન ભિન્ન પ્રકાર સમજાવે છે. તો પહેલા 5 અધ્યાયની અંદર આ તત્વનો વિવેક સમજાવે છે. બીજા 5 અધ્યાયની અંદર ઈશ્વરનું તત્વ સમજાવે છે.
ત્રીજા 5 અધ્યાયની અંદર આનંદ તત્વ સમજાવે છે. આમ સચ્ચિત આનંદ એ પ્રકારનો વિભાગ પાડી શકાય એ પ્રકારે આ ગ્રંથની રચના છે. તો પહેલા 5 અધ્યાયનું નામ છે વિવેક પછી શરૂ થાય છે અને પહેલા અધ્યાયનું નામ છે તત્વ વિવેક કે પ્રત્યક તત્વ વિવેક. અંતેથી આ અધ્યાય અને પ્રત્યક તત્વ વિવેક કહેવામાં આવે છે. એ અને પછીનો પણ ગ્રંથ, આ સમગ્ર ગ્રંથ આ જિજ્ઞાસુઓ જે નિર્મળ ચિત્તના જિજ્ઞાસુઓ છે એ સરળતાથી આ વિવેક જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ માટે આ ગ્રંથની રચના કરીએ છીએ. ટૂંકમાં ઘણા બધા ગ્રંથો રચાયેલા છે પણ છતાં આ ગ્રંથમાં કંઈક વિશિષ્ટતા છે. બીજા બધા ગ્રંથમાં સરળતાથી જ્ઞાન ન પ્રાપ્ત થઈ શકે, જ્યારે આ ગ્રંથથી એઓ સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. ટૂંકમાં પોતે શું કરવાના છે એની પ્રતિજ્ઞા કરે છે. આમ પહેલા 2 શ્લોક જે છે, પહેલો શ્લોક મંગળાચરણનો અને બીજો શ્લોક પ્રતિજ્ઞાનો, અને પછી ત્રીજા શ્લોકથી ગ્રંથનો પ્રારંભ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સેવા નિર્મલ ચેતસામ સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને. શ્રી શંકરાનંદ જે અમારા ગુરુ છે એમના ચરણ કમળ નમસ્કાર. સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસૈક કર્મણે. તો આ ગુરુજીનું એકમાત્ર કાર્ય છે ગ્રાહનો ગ્રાસ કરવો. ગ્રાહ અર્થાત મગરમચ્છ, એને જ ગળી જવો. જે મગરમચ્છ બધાને ગળી જતો હોય. મગરમચ્છ કેવો મગરમચ્છ છે? મોહ, મહામોહ ગ્રાસ, મહામોહ રૂપી મહાઅજ્ઞાન રૂપી જે મગરમચ્છ છે. સવિલાસ, આ મગરમચ્છ અજ્ઞાન રૂપી મગરમચ્છની પાછી મોટી સેના છે. અવિદ્યામાંથી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ એનો વિલાસ છે, એનો વિસ્તાર છે. આ મોહ છે એનો આટલો બધો વિસ્તાર છે. અને એને દ્વારા આ જે જીવ છે એના સકંજામાં બરાબર સપડાયેલો છે. કોઈ મગરમચ્છના સકંજામાં સપડાય અને કેવું મહાભયંકર દુર્દશામાં આવી પડે, કેવું મહાન દુઃખ એને સહન કરવું પડે, એ રીતે જીવાત્માને પણ અવિદ્યા, કામ, કર્મ આ બધાના પંજામાં સકડાયેલો ભયંકર દુઃખથી પીડાઈ રહ્યો છે. અને તેથી જે આ જીવાત્માને દુઃખથી પીડે છે એવા મગરમચ્છને જ ગળી જવા, એમ કરીને આને સર્વ દુઃખમાંથી મુક્ત કરાવવો. સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસૈક કર્મણે. આવો ગ્રાહ, મગરમચ્છનો ગ્રાસ કરવો, એને ગળી જવું, એ એવો એક માત્ર જેનું કર્મ છે. બસ બીજું કંઈ કામ કરતા જ નથી. ગુરુજી એક જ કામ કરે છે, અંતે કે આ અજ્ઞાન રૂપી મોહ રૂપી મગરમચ્છને ગળી જવો. એવા ગુરુજીના ચરણ કમળ નમસ્કાર. એ ગુરુજી પણ કેવા છે? શ્રી શંકરાનંદ. શંકર અને આનંદ બંને છે. શંકરોથી ઇતિ શંકર, જે સર્વત્ર સુખ ફેલાવે છે. જ્યાં પણ જાય ત્યાં વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય મહારાજ ગુરુજી માટે કહે છે, વસંતવત લોકહિતમ ચરંત. વસંત ઋતુ જેમ જ્યાં પણ જાય ત્યાં આગળ આનંદ ફેલાવી દે.
અને તે રીતે શંકરોતિ શંકર જ્યાં પણ આ ગુરુજી જાય, મહાત્માઓ જ્યાં પણ જાય ત્યાં હંમેશા આનંદ, રમણીયતા, પ્રસન્નતાનું વાતાવરણ ઉત્પન્ન કરે. શંકરોતિ એવો આનંદ સ્વરૂપ અને શંકરાનંદ. અને આનંદ એટલે શંકરજી એટલે સર્વને સુખ આપનારા અને જોડે જોડે જે આનંદ સ્વરૂપ છે અર્થાત આત્મ સ્વરૂપ છે. શંકર અર્થાત જે પરમાત્મા સ્વરૂપ છે, આનંદ અર્થાત જે આત્મ સ્વરૂપ છે. એમ શંકરાનંદ એમ નામના ઉલ્લેખ માત્રથી જ જીવ અને બ્રહ્મ કે જીવને ઈશ્વરનો ઐક્યનો એમણે નિર્દેશ કર્યો. અને એમ કરીને આ ગ્રંથની અંદર કયા વિષયની ચર્ચા થવાની છે એનો પણ ઉલ્લેખ નિર્દેશ કર્યો કે આ વિષયની અંદર પણ ઈશ્વર અને જીવના એકત્વનું જે નિરૂપણ છે, સ્વરૂપ છે, એનું નિરૂપણ થશે. અર્થાત હે જીવ, તું સંસારી નથી, તું અસંસારી છે, બ્રહ્મ છે, પરમાત્મા છે. આમ જીવાત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ વાસ્તવિક સ્વરૂપનો આવિર્ભાવ કેમ થાય એ આ ગ્રંથનો વિષય છે. એને શું થાય આપણને? સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસ. તો જીવ આ અવિદ્યામાંથી અને અવિદ્યામાંથી જન્મેલા સર્વ દુઃખમાંથી એક સાથે મુક્ત થઈ જાય. આમ સર્વ દુઃખમાંથી મુક્ત કરવો એ આ જ્ઞાનનું પ્રયોજન છે. કોઈ કહે કે સર્વ દુઃખમાંથી મુક્ત થવાય, પણ એટલાથી અમને સંતોષ નથી, અમને તો આનંદ જોઈએ. કે દુઃખ મુક્તિ અને આનંદની પ્રાપ્તિ એ બે કોઈ ભિન્ન વસ્તુઓ નથી. આનંદ તો સ્વરૂપ હોવાને કારણે સદા પ્રાપ્ત જ હોવો જોઈએ. અને છતાં પણ પેલું જે દુઃખ છે, દુઃખ જ માત્ર આનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. જેમ સૂર્ય પોતે તો પ્રકાશી જ રહ્યો હોય અને છતાં વાદળ જેવી રીતે સૂર્યના પ્રકાશમાં અવરોધરૂપ હોય, અંધેરી સૂર્ય હોય અને પ્રકાશ તો હોય છતાં પણ એના પ્રકાશનો આપણને જેમ લાભ ન મળે. આપણે ઠંડીમાં ઠૂંઠવાયા કરીએ, અનેક પ્રકારનું દુઃખ ભોગવીએ, સૂર્ય હોય તો પણ. શા માટે? કારણ કે વાદળો એ સૂર્યના પ્રકાશમાં પ્રતિબંધરૂપ છે. અને તે જ રીતે આનંદ એ આત્માનું સ્વરૂપ છે. અને તેથી હંમેશા આપણે આનંદમાં જ મગ્ન હોવા જોઈએ. અને છતાં પણ એ સ્વરૂપભૂત આનંદ આ અજ્ઞાનના અને અજ્ઞાનની બધી સેના, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ બધાના વાદળની પાછળ જાણે કે સ્વરૂપભૂત આનંદ ઢંકાઈ ગયો છે. અંતેથી એ આનંદ હોવા છતાં પણ હું દુઃખમાં અત્યારે ઠૂંઠવાઈ રહ્યો છું. ઠંડીમાં, દુઃખરૂપી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યો છું. તો જેવી રીતે સૂર્યના એ પ્રકાશને પ્રાપ્ત કરવા માટે માત્ર એને પ્રતિબંધરૂપ વાદળને હટાવવાની જરૂર છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. સૂર્ય પ્રકાશ રહ્યો હોવાને કારણે એના પ્રકાશમાં અવરોધરૂપ છે, એ અવરોધને દૂર કરવાની આવશ્યકતા છે. અને તે રીતે આનંદ સ્વરૂપ આત્માનો પ્રકાશ રહ્યો છે, એની આગળ જે અવરોધ છે આ જ્ઞાન, એમાંથી જન્મેલો અહંકાર, મમકાર, એ અવરોધ માત્ર દૂર કરે એટલે જે સ્વરૂપભૂત આનંદ છે એ જ આવિર્ભાવ થાય. અને તેથી બંને પ્રકારનું પ્રયોજન એક સાથે જ સિદ્ધ થાય. સર્વ અનર્થમાંથી, સર્વ દુઃખમાંથી મુક્તિ અને આનંદની પ્રાપ્તિ. તો એ અજ્ઞાનરૂપી અવરોધનો નાશ થવાથી જ્ઞાનથી એ સિદ્ધ થાય. અને તેથી એ આ ગ્રંથનું પ્રયોજન છે. તત્ પાદાંબુર્હદ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ સુખ બોધાય. તો એ ગુરુજી જે છે, તત્ એટલે એ ગુરુ, અમારા જ ગુરુ નહીં, કોઈ પણ ગુરુ, એ ગુરુજીના ચરણ કમળ દ્વય, એની સેવા કરવાથી જેનું ચિત્ત નિર્મળ થયું છે એવા જિજ્ઞાસુઓને સુખ બોધાય. એવા જિજ્ઞાસુઓને અત્યંત અલ્પ આયાસથી બોધ એટલે જ્ઞાન થાય. અનાયાસ, સુખ એટલે અનાયાસે જ્ઞાન થાય. અનાયાસ તો ના થાય, પણ અલ્પ આયાસથી જ્ઞાન થાય. અર્થાત જ્યારે ચિત્ત નિર્મળ હોય ત્યારે આ જ્ઞાન એટલે બહુ આયાસ ન કરવો પડે. એટલે તો કેટલા બધા દ્રષ્ટાંતો છે આપણા પુરાણોની અંદર. પ્રશ્ન કોઈ કરે છે કે વિદુરજી એ વળી ક્યાં આગળ એમનામાં કયા પ્રકારની યોગ્યતા હતી? એમ તો કહેવાય છે કે જેણે વેદનું અધ્યયન કર્યું હોય એ પ્રકારનો જ અધિકારી આ જ્ઞાનમાં ઉપનિષદનો અધિકારી છે. તો વિદુરજી શુદ્ર જાતિમાં હોવાના કારણે વેદના અધ્યયનનો અધિકાર ન હોય અને માટે વેદનું અધ્યયન તો કર્યું નથી. અને છતાં પણ જ્ઞાની પુરુષ તરીકે પ્રસિદ્ધ છે, તો એમનામાં આવું અધિકારીત્વ ક્યાંથી આવ્યું? તો કે ભલે આ જન્મમાં એમણે વેદનું અધ્યયન ન કર્યું હોય
પરંતુ પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હોવાના કારણે આવશ્યકતા શું છે? નિર્મલ ચેતસામ, આ ચિત્તની નિર્મળતા હોવી એ જ અગત્યનું છે. મૂળ વેદનું અધ્યયન કર્યું હોય કે મૂળ પાંડિત્ય હોય એવી પણ આવશ્યકતા નથી. જરૂર આપણી પાંડિત્ય ભલે ના હોય છતાં વિચાર કરવાની થોડી શક્તિ તો દરેકમાં હોય જ છે. અને ચિત્ત જ્યારે નિર્મળ હોય ત્યારે એ વિચાર શક્તિ પણ બહુ સૂક્ષ્મ બનતી હોય છે અને તેથી એનામાં એ પ્રકારની ગ્રહણ શક્તિ આવતી હોય છે. એટલે કહે છે કે આ પ્રકારે ગુરુજીના ચરણ કમળની સેવા કરીને જેમણે પોતાના ચિત્તને નિર્મળ કર્યું છે એવા જિજ્ઞાસુઓને અલ્પ આયાસથી બોધ થાય. એ જિજ્ઞાસુ પેલા બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, ભાષ્ય આ બધા ગ્રંથો દ્વારા જો વેદાંતનું અધ્યયન કરવા માંગે તો ખૂબ બધો આયાસ કરવો પડે. કારણ કે એ ગ્રંથો ખૂબ ગંભીરતા માંગી લેતા હોય છે. એની સાથે જોડે જોડે કંઈક વ્યાકરણનું જ્ઞાન જોઈએ ને મીમાંસાનું જ્ઞાન જોઈએ ને ફરણ અનેક પ્રકારનું બધું જ્ઞાન જોઈએ અને ખૂબ બધો આયાસ કરવો પડે. ત્યારે આ ગ્રંથમાં એ બધા જ ગ્રંથોની અંદર જે કહેવામાં આવ્યું છે એ બધાનો નિચોડ આ ગ્રંથમાં છે. બ્રહ્મસૂત્રમાં, ઉપનિષદમાં, ભગવદ્ ગીતામાં અને ભાષ્યમાં શંકરાચાર્ય મહારાજ જે કંઈ કહ્યું છે અને એમની પછી આવી ગયેલા આચાર્યો, સુરેશ્વરાચાર્ય વગેરે એ આચાર્યો પણ જે બધું કહ્યું છે કેટલા મોટા મોટા ગ્રંથોમાં, એ બધા ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું છે એનો નિચોડ આ ગ્રંથમાં આ ગ્રંથકાર રજૂ કરે છે. એટલે કહે છે કે આ ગ્રંથનું સારી રીતે અધ્યયન કરવાથી પેલા બધા ગ્રંથનું અધ્યયન કરવા બરોબર છે. એ ગ્રંથો તો આખી જિંદગી અધ્યયન કર્યા જ કરીએ તો પણ પૂરા ના થાય. જ્યારે એક જ ગ્રંથ છે એ અલ્પ આયાસથી એ જ જ્ઞાન આપી શકે જે જ્ઞાન પેલા બધા ગ્રંથો આપે. સુખ બોધાય એટલે કહ્યું કે સુખેથી અને આનંદપૂર્વક, બહુ માથાકૂટ કર્યા વગર, અર્થાત આ ગ્રંથની ભાષા પણ સરળ છે. અને એટલા માટે બહુ આપણે આમ બુદ્ધિનો વ્યાયામ કરવાની જરૂર નથી. આમ તો જીવનમાં બુદ્ધિનો વ્યાયામની થોડી જરૂર તો છે જ, કારણ કે બુદ્ધિમાં જ બધા દોષ રહેલા છે. જીવનમાં કંઈક વિચાર કરવાની આવશ્યકતા તો છે જ, કારણ કે જીવન વિશે વિચાર ન કરવાને કારણે જ આ બધું દુઃખ જન્મ્યું છે. આ જ વેદાંતનો મૂળભૂત સિદ્ધાંત છે આપણા જીવનનો, કે ખરેખર તો જીવનમાં શોકને કે દુઃખને કોઈ કારણ જ નથી. જેમ ભગવાન અર્જુનને પહેલા જ શ્લોકમાં કહે છે, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસૂન અગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. હે અર્જુન, પંડિતો જે હોય છે અર્થાત જે જ્ઞાની પુરુષ છે એ ક્યારેય શોક કરતા જ નથી. અર્થાત જ્ઞાન અને શોક બંને સાથે હોય જ ના શકે. કહેવાનો ભાવ દે છે શોકના બે વિષયો હોઈ શકે, જે જતું રહ્યું છે તે ભૂતકાળ કે પછી ભવિષ્યકાળ. ભૂત, વર્તમાન કે ભવિષ્ય, અર્થાત ગતાસૂન જે જતા એ શોકનું કારણ હોય કે જે નથી જતા એ શોકનું કારણ હોય, જે જળ હોય કે ચેતન હોય એ જ શોકનું કારણ હોય. જ્ઞાની પુરુષો આવી કોઈ વિષયમાં શોક કરતા જ નથી, અર્થાત એમના માટે શોકનું કોઈ કારણ જ નથી. અંતેથી હે અર્જુન, તને પણ શોકનું કોઈ કારણ નથી. અંતેથી તું જે શોક કર્યો છે એ અકારણ છે. એટલે અર્થાત જે શોક જીવનમાં થાય છે એ બધો અવિવેક, અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી જ જન્મ્યો હોય છે. અને માટે વિવેકની આવશ્યકતા છે. સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. એટલા જ માટે તત્વસ્ય અયમ વિવેક વિધીયતે. આ તત્વનો વિવેક જે છે, એટલે આ પહેલા પ્રકરણની હવે એમણે પહેલા પ્રકરણનો ઉપોદઘાત કર્યો. આ પહેલા પ્રકરણનું નામ છે તત્વ વિવેક પ્રકરણ. ગયા ક્લાસમાં કહ્યું કે પહેલા 5 જે આના પ્રકરણો છે એમાં એ દરેક નામ છે વિવેક, તત્વ વિવેક, દ્વૈત વિવેક, પંચકોશ વિવેક, મહાભૂત વિવેક, મહાવાક્ય વિવેક. હવે વિવેક, વિવેક એટલે છૂટું પાડવું, આત્માને અનાત્માથી છૂટો પાડવો. તત્વ, તત્વ શબ્દનો અર્થ ગઈ વખતે આપણે ચર્ચ્યો. તત્વ કોને કહેવાય? અનારોપિતમ તત્વમ. જેનામાં કોઈ પ્રકારનો આરોપ ન થયો હોય, જે શુદ્ધ હોય એને તત્વ કહેવાય. અને આરોપ થાય ત્યારે વસ્તુ કઈ બની જાય? આરોપિત બની જાય. એમ તો આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં જે છે એમના એને તત્વ કહેવાય. પણ આત્મા પર જ્યારે અહંકાર, મમકાર, આ પ્રકાર ઉપાધિના ધર્મનો આરોપ થતો હોય ત્યારે એ કેવું બની જાય? આરોપિત બની જાય. તેથી એ આરોપ અને તત્વ એ બેને જુદા કરવા એ આ પહેલા
આ ગ્રંથનો મુખ્યત્વે આ ગ્રંથનો વિષય છે. એટલે વેદાંતમાં વિવેક જ્ઞાન આપણા જીવનમાં આવશ્યકતા છે. માત્ર જ્ઞાનને નહીં પણ વિવેક જ્ઞાન, એવું જ્ઞાન જેમાં આ આત્મા અને અનાત્મા જે જાણે કે પરસ્પર એવા તદાકાર થઈ ગયા છે, એ બેને પરસ્પર બુદ્ધિમાં એકબીજાથી જુદા પાડીને જાણવા, આત્માને આત્મરૂપે જાણવો, અનાત્માને અનાત્મ રૂપે જાણવો, આ પ્રકારના વિવેકની આવશ્યકતા છે. અને તેથી એવો વિવેક કરવા માટે જરૂર બુદ્ધિની આવશ્યકતા તો છે જ અને વિચારની પણ આવશ્યકતા છે. પણ એ પ્રકારની બુદ્ધિ અને વિચાર શક્તિ ભગવાને બધાને આપેલી જ છે. અને તેથી આપણે પણ માત્ર આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે. એમ માની કે ના આવી અમને સમજ પડે જ નહીં સ્વામી, અમે તો કંઈ ભણ્યા નથી અને અમે તો કંઈ કર્યું નથી, અમને સમજ ના પડે, એવું છે નહીં. જીવનમાં સતત આપણે વિચાર કર્યા જ કરતા હોય છે. જીવનના જટિલ પ્રશ્નો બધા લોકો ઉકેલતા હોય છે. જે આ સ્વામીઓને ઉકેલી ના શકે એવા બધા પ્રશ્નો આ બધા લોકો ઉકેલે. એટલે એવું નથી કે આપણે જીવનના પ્રશ્નો ઉકેલતા નથી. અર્થાત બુદ્ધિ તો છે અને બુદ્ધિમાં આ પ્રકારની પણ એ વિચાર શક્તિને ખીલવવાની, એનો જરા ઉપયોગ કરવાની જરૂર છે, પ્રયોગ કરવાની જરૂર છે, જો તેને થોડું ખીલવવાની જરૂર છે. અને તેથી એ પણ સાથે સાથે આ ગ્રંથના અધ્યયનની થાય. એ સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. આ સિવાય બીજો કશો ઉપાય હોય તો જુદી વાત છે, પણ આ સિવાય બીજો ઉપાય ન હોવાને કારણે આપણે આ કરવું જ પડે. અર્થાત આપણી બુદ્ધિમાં વિચાર કરવાની જરૂર છે જ. અવિચાર સિદ્ધ સંસાર હે. આ સંસાર કે દુઃખ બધું અવિચારમાંથી, જીવન વિશે વિચાર ન કરવાને કારણે જ જન્મ્યું છે. અને માટે આ વિવેક વિચારની અત્યંત આવશ્યકતા છે, જે આ ગ્રંથમાં ગ્રંથકાર પ્રસ્તુત કરે છે. એમ કહીને આ પહેલા 2 શ્લોકમાં ઉપોદ્ઘાતના શ્લોક છે. હવે 3જા શ્લોકથી ચર્ચાનો પ્રારંભ કરે છે. આ પહેલા પ્રકરણમાં શું કરવા માંગે છે? તત્વ વિવેક, પ્રત્યેક તત્વ વિવેક, આત્માને અનાત્માથી છૂટો પાડીને બરોબર સમજાવવો. જે જિજ્ઞાસુ પણ આત્માને આત્મરૂપે જાણે, અનાત્માને અનાત્મ રૂપે જાણે. આત્મા કેવો છે? તત્વમસી, આત્મા બ્રહ્મ છે. બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કે પરમાત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ, સચ્ચિદાનંદ છે. સત્ય એટલે નિત્ય, જેનો ક્યારે પણ નાશ ન થાય, જેમાં કોઈ પ્રકારનો વિકાર ન થાય, જે હંમેશા જેવું છે તેવું ને તેવું જ રહે, એનું નામ સત્ય. આત્મા કહો છે સત્ય સ્વરૂપ છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ. જ્ઞાનમ, જ્ઞાન એટલે ચૈતન્ય. બ્રહ્મ કેવું છે? ચેતન સ્વરૂપ છે. અને વળી અનંતમ, અનંત અર્થાત કોઈ પ્રકારની મર્યાદા રહિત છે, સર્વ પ્રકારની મર્યાદા મુક્ત છે. અને વડે મુક્ત છે, આનંદ સ્વરૂપ છે. એટલે બ્રહ્મ કેવું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એ બ્રહ્મ જ આત્મા છે. એ પરમાત્મા જ મારો આત્મા છે. અને આત્મા પણ કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે પ્રારંભના શ્લોકોમાં ગ્રંથકાર વિદ્યારણ્ય સ્વામી પહેલા આપણને તર્કથી, દલીલથી, દલીલ એટલે આપણે જે રોજબરોજના અનુભવ કરીએ છીએ એ રોજબરોજના અનુભવના વિશ્લેષણથી સમજાવવા માંગે છે કે આત્મા સચ્ચિદાનંદ રૂપ છે. વેદાંતની એક સરસ વસ્તુ એ છે કે એમાં આપણા જીવનની જ ચર્ચા છે, આપણા રોજબરોજના જીવનની જ ચર્ચા છે. અને એ પરથી જ આ સત્ય વિશેનું ચિંતન થતું હોય છે. અર્થાત સત્યનું ચિંતન કરવા માટે બીજા લોકોના અનુભવ નહીં કે બીજી કોઈ આવશ્યકતા જ નથી. જે રોજબરોજના આપણો અનુભવ છે એના જ આધાર પર આ ચર્ચા થાય છે. અને તેથી રોજબરોજના જે આપણો અનુભવ છે, આખા દિવસની અંદર આપણે 3 પ્રકારના અનુભવ કરતા હોય છે કે 3 અવસ્થામાંથી પસાર થતા હોય છે. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા આપણા રોજબરોજના અનુભવ છે. જાગ્રત અવસ્થા કોને કહેવાય? ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગૃતમ. આપણે જ્ઞાનેન્દ્રિયો વડે જ્યારે જગતના વિષયોનો આપણે અનુભવ કરીએ એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. સરળ છે. જાગ્રત અવસ્થા કોને કહેવાય? ઇન્દ્રિયો વડે કે ઇન્દ્રિયો દ્વારા આ જગતના વિષયોનો આપણે અનુભવ કરીએ એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. કર્ણેષુ ઉપસંહૃતેષુ જાગૃત સંસ્કારજ પ્રત્યય સવિષય સ્વપ્ન. સ્વપ્ન કોને કહેવાય? કર્ણેષુ ઉપસંહૃતેષુ. બધી આપણી જ્ઞાનેન્દ્રિયો જ્યારે બધી સંકેલી લીધી હોય, આપણે જ્ઞાનેન્દ્રિયો સંકેલી લીધી હોય ત્યારે પણ વિષયનો અનુભવ થાય એ પ્રકારની અવસ્થાને સ્વપ્ન કહે છે.
જ્ઞાનેન્દ્રિયો સંકેલી ન હોય ત્યારે વિષયોનો જ અનુભવ થાય ને જાગ્રત અવસ્થા કહેવાય. પણ આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો સંકેલી લીધી હોય છે અને ત્યારે પણ આપણે અનુભવ થતો હોય છે. ત્યારે જે પ્રકારના વિષયોનો અનુભવ થાય વિષય કયો છે? સૂક્ષ્મ છે. એ વિષયો ક્યાંથી આવ્યા? આપણા મને પોતે જ મન વડે જ કલ્પાયેલા છે. અને મન કેવી રીતે કલ્પના કરે છે? જાગ્રત અવસ્થાની અંદર જે ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવ થયેલા એ અનુભવના જે સંસ્કાર મનમાં રહી ગયેલા એ સંસ્કારને આધારે મન પોતાની એક સ્વતંત્ર સૃષ્ટિની સૂક્ષ્મ સૃષ્ટિની રચના કરે છે, જેને સ્વપ્ન કહેવામાં આવે છે. તો આ બીજા પ્રકારનો આપણો અનુભવ છે, લગભગ રોજનો અનુભવ છે સ્વપ્ન. અર્થાત આપણા મન વડે વ્યક્તિગત રીતે સર્જાયેલા પદાર્થોના અનુભવનું નામ સ્વપ્ન. અને ત્રીજો, જ્ઞાનેન્દ્રિયોને પણ સંકેલી લઈએ. સ્વપ્નમાં જ્ઞાનેન્દ્રિયોને સંકેલી લેવામાં આવી છે, પણ મન પૂરેપૂરું સંકેલાયું નથી. મન હજી કાર્યશીલ છે અને માટે મન અનેક પ્રકારની રચના કરતું હોય. એ મનને પણ જ્યારે સંકેલી લેવામાં આવે ત્યારે જે પ્રકારની અવસ્થા છે, જ્યારે કોઈ પ્રકારનો અનુભવ ના થાય, બહારના વિષયોનો પણ અનુભવ ના થાય કે અંદરના વિષયોનો પણ અનુભવ ના થાય, સ્થૂળ વિષયનો પણ અનુભવ ના થાય, સૂક્ષ્મ વિષયનો પણ અનુભવ ના થાય, એ પ્રકારની અવસ્થાને સુષુપ્તિ કે ગાઢ નિદ્રા કહેવામાં આવે છે. આવા અનુભવ તો રોજ બધાને, આમાં કોઈ અપવાદરૂપ છે જ નહીં. અને તેથી આ જે ત્રણ અવસ્થાના અનુભવ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ ત્રણ અવસ્થાના અનુભવના સંદર્ભમાં હવે ગ્રંથકાર આપણા એ અનુભવો જે છે એ અનુભવોને નિરીક્ષણ માટે, એનું અનુભવનું નિરીક્ષણ કરે ને એનું પૃથક્કરણ કરે છે. અને એમાંથી આ સિદ્ધ કરે છે કે આત્મા સચ્ચિદાનંદ છે. આપણે તો અનુભવનો આપણે વિચાર કરતા, આપણે તો એવા બધા અંદર વ્યસ્ત થઈ ગયા હોય જાગ્રત અવસ્થાની અંદર. કોણ ક્યાં ગયો, શું કર્યું, કેમ આવ્યો, કેમ ના આવ્યો, આમ કેમ થયું, ફલાણું કેમ ના થયું, એની અંદર આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આ અવસ્થામાંથી કોઈ શીખવાનું નથી થતું. આમ શીખીએ છીએ કે કેમ કામ પાડવું, કેમ આમ કરવું, કેમ વ્યવહાર, એ બધું શીખતા હોઈએ છીએ. પણ છતાં જીવનની મૂળભૂત વસ્તુઓ જે છે, મૂળભૂત સત્ય, એ પણ ખરેખર આપણે અનુભવ શીખવાડે છે કેમ છે. આપણે માત્ર અનુભવનો ઉપયોગ આપણે કેટલો હોય છે, આ વ્યવહારિક વસ્તુઓ કેમ શીખવી એટલા પૂરતો જ હોય છે. પરંતુ આ બધા સાદા સીધા કે રોજબરોજના અનુભવ આપણને પારમાર્થિક સત્ય પણ શીખવી શકતા હોય જો એમનો એ રીતે નિરીક્ષણ કરવામાં આવે તો. એવું ક્યારે થાય? જ્યારે આ બધી જંજાળમાંથી મુક્ત થવા હોય ત્યારે. આપણા આ અનુભવ અત્યારે થતો હોય, એ અનુભવ વખતે આપણું મન સ્વસ્થ હોય, કોઈ પ્રકારનો રાગ દ્વેષ મનમાં ન હોય. જો આપણું મન રાગ દ્વેષથી રહિત હોય, સ્વસ્થ હોય, તો જ વસ્તુ પર યોગ્ય રીતે વિચાર કરી શકે. રાગ દ્વેષ હોય તો આપણા મનમાં અજંપો હોય, આપણા મનમાં અનેક પ્રકારના પ્રત્યાઘાતો હોય, અને તેથી વસ્તુ જેવી છે તેવી સ્પષ્ટ રીતે આપણે વિચારી ન શકીએ, સમજી ન શકીએ. મને ગમતું હોય વસ્તુ એટલે એના ગુણ જ મને દેખાય, એનો દોષ મને દેખાય જ નહીં. આ વસ્તુ નથી ગમતી, એના દોષ જ દેખાયા કરે, ગુણ દેખાય જ નહીં. એટલે આ બે જ વસ્તુ હું તો કરું છું આખા દિવસમાં. ક્યાં તો ગુણ જોયા કરું, હા બહુ સારું, બહુ સારું, બહુ સારું. દોષ છે કે આ ખરાબ, ખરાબ, ખરાબ. આમ કાં તો મન ગુણ જુએ કે દોષ જુએ, એમ હોવાને કારણે વસ્તુ જેવી છે તેવી ના જુએ. દરેક વસ્તુમાં ગુણ પણ હોય છે અને દોષ પણ હોય છે. એટલું જ નહીં, પણ એ ગુણ અને દોષ વાળી વસ્તુની સાથે ગુણ અને દોષ રહિત પણ વસ્તુ હોય છે. માત્ર ગુણ દોષ હોય છે એટલું જ નહીં, દરેકમાં ગુણ ને દોષ બંને હોય છે. પણ એ ગુણ ને દોષ બંનેનું જ્યારે બેલેન્સ થઈ જાય, એટલે ગુણ અને દોષ બંને કોઈ આપણો પ્રભાવ ન પાડે, ત્યારે ગુણ અને દોષથી પર જે વસ્તુ છે એ પણ આપણે સમજી શકીએ. તો ગુણ અને દોષથી પર જે વસ્તુ છે એનું નામ તત્વ. એ ક્યારે સમજી શકીએ? જ્યારે આપણું મન એ ગુણ અને દોષ બેમાંથી એકેયની ચિંતા ના કરે, નોંધ લે છતાં ચિંતા ના કરે. અર્થાત વસ્તુના ગુણ કે દોષ કોઈ વસ્તુ આપણા પર પ્રભાવ ન પાડે. અને તો પછી એ ગુણ દોષની સાથે ગુણ દોષથી પર જે વસ્તુ છે એ આપણે સમજી શકીએ. નિર્મળ ચેતસામ, આને આવા પ્રકારના મનને શું કહેવાય? નિર્મળ મન કહેવાય. મળ એટલે શું? રાગ અને દ્વેષ, જે આપણા ચિત્તને મલિન બનાવે છે, અનેક પ્રકારના પ્રત્યાઘાતો ઉત્પન્ન કરે છે. એમ કરીને આપણને વસ્તુના યથાર્થ જ્ઞાનથી વંચિત રાખે છે. અને તેથી એટલે કહ્યું
નિર્મલ ચેતસામ, જેનું ચિત્ત નિર્મળ બન્યું છે, રાગદ્વેષથી મુક્ત બન્યું છે, એવા જિજ્ઞાસુઓ રાગદ્વેષથી પર જે તત્વ છે એ તત્વના દર્શન માટેની યોગ્યતા ધરાવે છે. અંતેથી હવે પછીના થોડાક શ્લોકોની અંદર ગ્રંથકાર આપણા આ રોજબરોજના અનુભવો, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ અનુભવોના સંદર્ભમાં આપણે બતાવે છે. તો જોજો કેવું સુંદર રીતે આ અનુભવનું નિરીક્ષણ થયું છે, અનુભવનું વિશ્લેષણ થયું છે, અને કેવી ગંભીર વસ્તુઓ આપણે આપણા રોજબરોજ અનુભવોથી શીખી શકીએ છીએ. બતાવે છે કે આ જીવ કેવો છે, સંસારી નથી, સચ્ચિદાનંદ છે. સત કોને કહેવાય? ત્રિકાલે તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળની અંદર જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય એને સત કે સત્ય કહેવામાં આવે છે. એને સત્ય કહેવાય ને. જે આખો દાડો બદલાય કરતો એને સત્ય કહેવાય જ નહીં. ગઈકાલે બોલ્યો કશું કહ્યું હોય અને આજે ધારો કે એ જ વિષયમાં બીજું કશું કહું તો કે સ્વામીજી સત્ય નથી. આ કેમ નથી? ગઈકાલે એક હતું અને અત્યારે બદલાઈ ગયો. જે વસ્તુનું સ્વરૂપ બદલાય એને સત્ય ના કહેવાય. સત્ય કોને કહેવાય? જેનું સ્વરૂપ બદલાય જ નહીં. કયા સંદર્ભમાં ના બદલાય? કાળના સંદર્ભમાં ના બદલાય. અર્થાત જે ગઈકાલે હતું એવું જ આજે હોય અને એવું જ આવતીકાલે હોય, મને શું કહેવાય? સત્ય. જે કાળની મર્યાદાથી પર હોય કે કાળની અસર જેના પર ન હોય. કાળ એવી વસ્તુ છે, કાળ એવું તત્વ છે કે જેના પર એની અસર થાય એમાં વિકાર લાવે છે. કાળની મર્યાદામાં જે કોઈ વસ્તુ હોય એ હંમેશા ક્ષીણ થવાની છે, કાળની અસર થવાની છે. એટલે જન્મ, વૃદ્ધિ, પછી ઉપચય, અપચય, આ બધું થયા જ કરવાનું. એક જ જે વસ્તુ કાળની મર્યાદા પર હોય એ જ વસ્તુ વિકાર રહિત હોય. એટલે સત્ય કેવું હોવું જોઈએ? જે કાળની મર્યાદાથી પર હોય. અર્થાત કાળ હોય છતાં પણ કાળની અસર જ જેના પર ના થાય એને કહેવાય સત્ય. આત્મા કેવો છે? સત્ય છે. અર્થાત કાળની મર્યાદાથી પર છે. એટલે શું? બધાએ કાળમાં એવો ને એવો જ રહેશે. કાળ આવે ને જાય અને છતાં પણ વસ્તુ એવી ને એવી જ રહે તો શું કહેવાય? સત્ય. તો આત્મા કેવો છે? સત્ય છે. એવું બતાવે છે. વળી કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એટલે કેવો? ચેતન. પણ એવો ચેતન જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, જે સત્ય પણ હોય અને જ્ઞાન હોય. સત્ય એટલે સર્વ પરિવર્તન રહિત અને જ્ઞાન એટલે ચેતન સ્વરૂપ કે જ્ઞાન સ્વરૂપ. આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે અને જોડે જોડે એ જ્ઞાનમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, કોઈ પ્રકારનો ફેરફાર નથી. અને વળી આત્મા કેવો છે? એટલું હોય તો આપણે સંતોષ નથી, આપણે તેથી વધારે જોઈએ. શું છે? આનંદ. એ સત્ય હોવાને કારણે, જ્ઞાન હોવાને કારણે કેવો છે? આનંદ પણ છે. કારણ કે પ્રેમ સ્વરૂપ છે. ગ્રંથકાર બતાવે છે કે આત્મા, બધા લોકો આત્માને હંમેશા પ્રેમ કરતા હોય છે. આમાં આત્મા પ્રેમનો વિષય છે. એ હોવાને કારણે આનંદ સ્વરૂપ છે. એમ કરીને પહેલા થોડા શ્લોકની અંદર ગ્રંથકાર વિદ્યારણ્ય સ્વામી આપણે સમજાવે છે કે આત્મા પહેલા કેવું જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને જ્ઞાન કોને કહેવાય? જે બધી વિષયોને પ્રકાશિત કરે. આત્મા જ્ઞાન સ્વરૂપ. એ તો આપણે જાણીએ જ છે. હું ચેતન છું એમાં તો કોઈને શંકા નથી. કોઈ પોતાની જાતને જડ તો નથી જ માનતું ને. ચેતન કોને કહેવાય? જેને પોતાનું પણ જ્ઞાન છે અને અન્યનું પણ જ્ઞાન છે. શું કહેવાય? ચેતન. જેને પોતાનું પણ જ્ઞાન નથી અને અન્યનું પણ જ્ઞાન તેને શું કહેવાય? જડ. જડ કોને કહેવાય? જેને પોતાનું પણ જ્ઞાન નથી અને અન્યનું પણ જ્ઞાન નથી. ચેતન કોને કહેવાય? જેને પોતાનું પણ જ્ઞાન છે અને અન્યનું પણ જ્ઞાન છે. તમને કહો હવે ચેતન કોણ હોઈ શકે? આ ટેબલ તો નથી જ, આ શરીર છે, મન બુદ્ધિ છે? નહીં, એક જ ચેતન હોય. કોણ? તો કે આત્મા, જેને પોતાનું પણ જ્ઞાન છે. દ્રષ્ટા જ માત્ર ચેતન હોઈ શકે. દ્રષ્ટા કેવો છે? એને સર્વનું જ્ઞાન છે અને પોતાના અસ્તિત્વનું પણ જ્ઞાન છે. જે દૃશ્ય છે કેવું છે? જડ છે. આમ જગતની અંદર માત્ર બે કોટીના જ પદાર્થો છે, ચેતન અને જડ, દ્રષ્ટા અને દૃશ્ય. હું અને તું. હું કેવો છું? ચેતન. અને મારાથી અન્ય કેવું છે? જડ. આત્મા ચેતન છે એમાં પણ કોઈને સંશય નથી. પણ એ ચેતન કેવો છે? એ ચેતન સત્ય છે, અર્થાત પરિવર્તન રહિત છે, નિર્વિકાર છે, આનંદ સ્વરૂપ છે, અમર્યાદિત છે, અનંત છે. એ વસ્તુનું આપણે જ્ઞાન નથી. એટલે આપણને આપણા વિશે જે જ્ઞાન છે એના ઉપયોગથી આપણે સમજાવે છે.
બધાને આટલી તો ખબર છે કે આત્મા ચેતન છે, અર્થાત હું ચૈતન્ય છું, જ્ઞાન છું, એ તો મને ખબર છે, પણ કેવા પ્રકારનું ચેતન છું, કેવા પ્રકારનું જ્ઞાન છું, એનું અહીંયા ચિંતન કરવામાં આવે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે પહેલા શબ્દ સ્પર્શાદયો વેદ્યાઃ વૈચિત્ર્યા જાગરે પૃથક તતો વિભક્તા તત્સંવિત ઐકરૂપ્યાન્ન ભિદ્યતે. તો આ જાગ્રત અવસ્થાના જાગરે પૃથક જાગ્રત અવસ્થાના અનુભવની વાત કરે છે. આગળ કહ્યું તે પ્રમાણે કોને જાગ્રત અવસ્થા કહેવાય કે આપણી જ્ઞાનેન્દ્રિયો વડે ઇન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થતું હોય, જ્ઞાનેન્દ્રિયો વડે આ જગતના પદાર્થોનું જ્ઞાન થતું હોય, એ પ્રકારની અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. જગતમાં કેટલા પ્રકારના પદાર્થો છે? 5 પ્રકારના પદાર્થો. કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ તો બધા ગુણ છે. શબ્દ કોનો ગુણ છે? આકાશનો. સ્પર્શ કોનો ગુણ છે? વાયુનો. રૂપ કોનો ગુણ છે? અગ્નિનો. આ બધું તત્વબોધ, જો કે આમાં પણ આવશે આગળ, પણ 5 તત્વો છે, પંચ મહાભૂત છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અને એમના કયા કયા ગુણો છે? શબ્દ, આકાશનો ગુણ શબ્દ, વાયુનો સ્પર્શ, અગ્નિનો રૂપ, રૂપ એટલે રંગ,